ફોન કર્યો એટલે ફોનમાં ડાયરેક્ટ એમ ગુસ્સામાં મને બહુ વધારે પડતી ધમકી મારી કે હું આ છું એક આત્મા છું ડાયરેક્ટ એ ટોપિક ઉપર હતો બતાવી કે હું એક આત્મા છું મારા માલિકે મને અહીંયા મોકલેલો છે અને આ છોકરીના શરીરમાં ઘણા સમયથી છું એમાં તો હું એક રામાપીરનો દોરો લઈ ગયો એક માળા લઈ ગયો અને બે બંધ થઈ ગઈ ને એટલે મેં પહેલાં દોરો બાંધી દીધો ફૂલ કડક છૂટે નિયન થયો અને એના ગળામાં માળા નાખી દીધી રામાપીરને બરાબર તે છું એવું કે એ વસ્તુને ખબર પડી કે દોરો બંધાઈ ગયો એટલે એ ઠામુકું બેઠો થઈને મારે હું ડોળા કાઢવા મળ્યો ને એ બધું તૈયારી કે માળા આગળ કાઢી નાખું દોરોમાં તોડી નાખ ક્યારેક એવો સમય આવેલો છે કે અમારે યાર કામ કરતા હોય એ પછી પાછા દારૂ પીને રોડે પડ્યા હોય બરોબર ગમે એમાં ખુલ્લામાં પડ્યા હોય પછી અમારામાં ફોન આવે કે ભાઈ તમારા ગ્રુપનો માણસ તો અહીંયા દારૂ પીને પીડ્યો મને ફોનનું કોઈ પૂછે આજથી 4 વર્ષ પહેલાં મેં મારા ખુદના પૈસાના મારી કમાણીનો મારા બાપાના પૈસા નહીં મારા પૈસાનો મેં ફોન લીધેલો 4 વર્ષ પહેલાં સેવાનું કામ શરૂ કરીને 2 વર્ષ થયા તો મારા ફોન છે તો હું મને નાખી દેવાનું જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના ખાસ પોડકાસ્ટ. મિત્રો, તમે રિયલ લાઈફના હીરો તો ઘણા જોયા હશે, પણ આજે તમને હું એવા રિયલ લાઈફના હીરોને મળવાનો છું જે નોધારા બાળકો હોય, જેના માતા પિતા ન હોય, એને ખાવા પીવાનુંથી માંડીને કપડાં સુધીનું અને મકાન પણ બનાવી આપે છે. જે દીકરીઓના મમ્મી પપ્પા નથી એને લગ્ન કરાવી આપે છે, સિલાઈ મશીન આપે છે અને કરિયાણું પણ આપે છે ને ગણી ન શકે એટલા સેવાના કાર્યો કરે છે ભાઈ. અને અત્યારે ફિલહાલ આશ્રમની શરૂઆત કરી છે અહીંયા આપણે તળાજા પાવઠી રોડ ઉપર. તો એવા સંતોષભાઈ આપણી સાથે છે આજે. તો સંતોષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા માટે. સંતોષભાઈ, આપણે ટાઈમને ધ્યાનમાં લઈને આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ. તો અત્યારના જનરેશનના જે આપણી એજના માણસો છે, જે લોકો છે, એ પોતાના કરિયરમાં બહુ વ્યસ્ત હોય છે, પોતાની પર્સનલ લાઈફ જીવવા માંગતા હોય છે. તો તમે અત્યારે આ સેવાનું કાર્ય આ ઉંમરે કેમ શરૂ કર્યું? પહેલાં તો છે ને અત્યારે હું ઘણા લોકોને જોઉં છું કે મોટા મોટા સેવાકીય કાર્યો કરતા હોય છે. ખજૂરભાઈ છે, પછી મૈપતસિંહ બાપુ છે, પોપટભાઈ છે, એ એમની ઉંમર મોટી છે ને બહુ મોટા કાર્યો કરે છે બરાબર. ઘણા સમય પહેલાં અમને બધાને નાની નાની સેવાના વિચાર આવતા, જેમ કે કૂતરાઓની બિસ્કુટ ખવડાવવા, પછી પક્ષીને શેણ નાખવી, એવા બધા આપણે નાના નાના કાર્ય કરતા. કેમ કે ઉંમર નાની હોય એમ આપણને નાના કાર્ય હોવું છે. પછી અમે કેવું થયું કે એકવાર અમારા ઓફિસે બેઠા હતા, 4-5 જ મિત્રો હતા. હું જે કંપનીમાં કામ કરતો ને એની ઓફિસ અમે ગામમાં બનાવેલી હતી. ત્યાં રાતે લગભગ 10-11 વાગે બેઠા હતા. એટલે વાતમાંથી સરસાઈ આવી કે ભાઈ આપણે કંઈક અલગ કરવું છે. એટલે મેં ખાલી મારો એક વિચાર મૂક્યો કે ભાઈ મારે એવું સપનું છે કે મારે એક આશ્રમ બનાવવો છે. આ ઘણા વર્ષો પહેલાંની વાત કરું, જ્યારે અમે કાંઈ નહોતા, જ્યારે મારે એક આશ્રમ બનાવવો છે. અને એ આશ્રમમાં મેં કીધું જ્યારે એમ થાય કે હવે આ સંસારમાં આપણને કાંઈ લેવા જેવું નથી રહ્યું, સંન્યાસ એમ સમજી લો કે સંન્યાસ, સંસારમાં કાંઈ લેવા જેવું નથી રહ્યું, ત્યારે આપણે એ આશ્રમમાં જઈશું અને આપણા પોતાના આશ્રમમાં આપણે પોતે સેવા કરશું. ગૌ માતાની સેવા કરશું, કે એવા દાદા હોય એમને ત્યાં લાવશું, કે મા બાપ વગરના બાળકો હોય એમને ત્યાં સેવા કરશું, થાય એટલી કરશું. અને કોઈ પણ નાની ઉંમરે આ સેવાનું કાર્ય કરવું ને એટલે પહેલાં તો બહુ મુશ્કેલી છે. કેમ કે પૈસા, નાના છોકરા પાસે પૈસા ક્યાંથી હોય, અને મારી જેવા પાસે પૈસા ન હોય. એટલે પહેલાં તો ગ્રુપનો સપોર્ટ જોવે, પૈસા જોવે, ઘણી બધી વસ્તુ જોવે. એકલા હાથે આ બધું પોસિબલ છે નહીં. એટલે મેં 5 મિત્રોને વાત કરી કે આપણે આવી રીતનું કાર્ય કરવું છે. એ 5માંથી બાકીના 4 તો મારી યાર નથી, એ ખાલી એક ભાઈ છે, એ મારી યાર અત્યારે છે એ કાર્યની અંદર. કેમ કે શરૂઆતમાં મેં બધાની વાત કરી, ઘણા લોકોએ મજાક ઉડાડી કે ભાઈ ન થાય આમ તેમ. કેમ કે આ બધી વાત છે ને મારી ઉંમરનો તો કોઈ સામાન્ય વ્યક્તિ વાત કરતો હોય કે આશ્રમ બનાવો, સંન્યાસ, આ તે જે તે, એટલે એક મજાક ઉપર વધારે હાલતું હોય બરોબર. એટલે પછી એ છોકરાને મેં કીધું કે આપણે આવી રીતનું પ્લાન કરવો છે. તો તૈયાર તો મજાક માયલું, પણ જ્યારે હકીકત અમે એ વિચાર ઉપર આવ્યા કે આપણે આ કરી જ દેવું છે હવે, એટલે પછી અમુક લોકોએ સાથ સહકાર આપ્યો. અને મેં એવું નક્કી કર્યું કે કોઈ પણ છોકરાઓ ભણવા જતા હોય, ભણી ગણીને નોકરી કરે, નોકરી લઈને પછી એક સમય એવો થાય કે પોતાના મા બાપને છોડીને બીજે કામ ધંધો કરવા ગયા હોય, નોકરી કરવા ગયા હોય, પછી એમના પરિવાર માટે ટાઈમ ન આપી શકે બરાબર. જો કે હું અત્યારે મારા પરિવાર હાટું ટાઈમ નથી આપી શકતો, પણ પછી એક સમય એવો આવે કે એ નોકરી કરતાં કરતાં એની ઉંમરે થઈ જાય, એના બાળકો પછી એમ વયા જાય, ટૂંકમાં એક સિસ્ટમ આખી થઈ જાય બરાબર. પરિવારને ટાઈમ ન મળે, એમના મમ્મી પપ્પાને સાચવે નહીં. અને નોકરી કરી સારી વાત છે, પોતાના કરિયર ઉપર ફોકસ કરે, પણ છેલ્લે તો મરવાનું જ છે ને. તો નોકરી કરવા માટે નોકરી કરે શું કામ? પૈસા હાટું. પણ મારું જે ફેમિલી છે એનું બેકગ્રાઉન્ડ અત્યારે આમ સારું છે, પહેલેથી સારું નહોતું, પણ મારા પપ્પા પોતે કડિયા કામ કરે છે, સારી એવી ઇન્કમ કરે છે. પછી મારા દાદા છે, એમને પણ અત્યારે એમ કહેવાય ને કે સરકારી પેન્શન આવે છે 17-18 હજાર રૂપિયા, એટલે સારું છે. મારા ભાઈ, મારા ભાભી બધાએ કામ કરે છે. એટલે મને એક એવો વિચાર એવો કદાચ મારા પરિવારમાં, એટલે કે ગોહિલ પરિવારમાં સંતોષ ગોહિલ કદાચ ન હોય તો પણ મારા ઘેરે કોઈને ફેર પડવાનો નથી બરોબર. કેમ કે આ જે વિષય સેવાનો છે ને
એમાં પહેલાં તમારે તમારા ઘરનું જોવાનું હોય કે તમારું ઘર પહેલાં હાલે છે તો કોકને ખવડાવવા જાઓ. હવે આપણા ઘરે જ ખાવાના ફાફા પડતા હોય અને આપણે બીજાના ઘરે સેવા કરીએ, એ વાત કંઈ યોગ્ય છે નહીં. એટલે મેં એ જોયું કે મારા ઘરે તો બધી વસ્તુ ઓલરેડી છે જ, તે ભગવાનને દયા છે. અત્યારે મારા ઘરે કોઈ પણ રીતની કાંઈ ખામી છે નહીં. એટલે મેં આ સેવાનું શરૂ કર્યું. જ્યારે મેં શરૂ કર્યું ને ત્યારે મારા ફેમિલી, મારા બા, મારા બાપા, મેં કોઈને પૂછ્યું નહોતું મારા કરવું છે. મેં કીધું ભાઈ આવો વિચાર આવ્યો ને કરી નાખ્યું. એટલે બધા લોકોનો સાથ, બધાનો પ્રેમ, અને મેં કીધું આપણે આપણા પરિવાર હાટું તો જીવવાનું છે, પણ સાઈડમાં આપણે બીજા જે કાંઈ પરિવાર હોય કે જેમને આર્થિક મદદ ન મળતી હોય, ખાવા પીવાનું ન મળતું હોય, નાના બાળકો હોય કે જેને મમ્મી ને પપ્પા અવસાન પામ્યા હોય. હવે હું પર્સનલી મારું વિચારું કે માનો કે મારા મમ્મી ને પપ્પા ન હોય તો મારી જિંદગી કેવી થાય. અત્યારે ભગવાનની દયાથી ને મારા બાપાની મહેનતથી બધું સારું છે, બરોબર, પણ કદાચ એ ન હોય તો મારી હાલત એવી જ થવાની છે. પણ ભગવાને જે મને અત્યારે આપ્યું છે તો હું કદાચ મારી મહેનત હું બીજા લોકો પાછળ કરું. હું તો શું કરી શકું, મહેનત જ કરી શકું છું. તો મારી મહેનત આપણે બીજા લોકો પાછળ કરીએ કે ભાઈ આપણા લીધે બીજા પરિવારનું સારું થાય. અને આ કામમાં મારું ફેમિલી, પછી મારા મંડળવાળા બધા મિત્રો મારા બધાએ મને બહુ સપોર્ટ આપ્યો દિલથી. જ્યારે રાતના 12 વાગે ફોન કરું કે અહીંયા જરૂર છે એટલે અહીંયા આવી જવાનું. અને આ વિચાર ઉપરથી તે આપણું કામનું પહેલું ડગલું શરૂ થયું હતું. ભાઈ બહુ મસ્ત વાત કરી છે કે ભાઈ એમ કીધું કે આપણે એમ વિચારીએ કે જો આપણા મા બાપ ન હોય તો આપણી પણ હાલત એવી જ થાય. તો જે ભાઈએ વાત કરી છે એકદમ 100% સાચી વાત છે. આપણે ખુદ જ્યારે વિચારીએ કે આવું હોય તો આપણી કેવી હાલત થાય. એટલે ભાઈએ જ્યારથી સેવાનું મતલબ મનમાં જ્યારથી ભાઈને વિચાર આવ્યો આવો, ત્યારથી ભાઈએ શરૂ કર્યું છે આવું કામ. કઈ રીતનું બધું હાલતું એ ભાઈ આપણને સમજાવ્યું છે. તો હવે આગળનો આપણો પ્રશ્ન એ છે કે સંતોષભાઈ, જ્યારે તમે આમ સેવાના કાર્યો શરૂઆતમાં શરૂ કર્યા ત્યારે તમને લોકો કઈ રીતે આમ જોતા? હવે અમે નવી શરૂઆત કરી ને એટલે પહેલાં તો આ બધું કામ છે ને આપણા વિસ્તાર માટે નવું કહેવાય. કેમ કે આપણે અહીંયા કોઈ આવું કરતું નહીં. કોઈના ઘરે જવાનું, કીટ આપવાની, અને એમાં પાછા વિડીયો બનાવવાના. આગળ કીટ આપીને તમે નીકળી જાઓ તો વાંધો ન હોય, પણ આ વિડીયો બનાવો અને વિડીયો પાછા તમે મૂકો એટલે અમુક લોકો દાંત કાઢે. દાંત કોણ કાઢે? આપણા જે ખાસ જાણીતા હોય, જેને ઉઠતા બેઠતા હોય એ લોકો જ આપણે મજાક કરે. કેમ કે ઓલા કહેવાય ને કે આપણે આગળ જતા હોય તો ખેંચવાવાળા આપણા જ હોય, પોતાના જ હોય. એટલે એમાં એવું થયું કે અમે જ્યારે નવી શરૂઆત કરી, અમારી પાસે પૈસા હતા નહીં, બરોબર, એટલે નાની સેવા કરવી પડે પહેલાં તો. એટલે આ અમુક અમારા મિત્રો હોય કે અમારા ગ્રુપવાળા હોય કે અમારા ગામવાળા હોય કે અમારા સંબંધી હોય, આપણે બધાને એક સાથે અત્યારે રાખીએ. તો શરૂઆતમાં કેવું થતું કે લોકો મજાક ઉડાડતા, કેમ કે ભાઈ વિડીયો બનાવે, પછી અમારે અમુક ભૂલ હોય, અમે વિડીયોમાં એ લીધી હોય, એક્શન લીધી હોય, અમારી ભૂલ લીધી હોય, એટલે એ જજ કરે આપણને કે ભાઈ જો આમ કરે તેમ કરે. ટૂંકમાં તમે 100 કામ સારા કરો એ એમને ન ગણે, પણ એક જે ભૂલ કરી હોય એ ભૂલને એ ગણે કે ભાઈ જો તમે આમ કરો છો, તમે તેમ કરો છો. અને શરૂઆતમાં કેવું થયું કે નવી અમે શરૂઆત કરી, હજી વિચાર જ મૂક્યો હતો કે આવું કામ અમારે કરવાનું છે, અમે આગળ જાશું નહીં જઈએ, કામ થશે નહીં થાય એવું કાંઈ મનમાં નહોતું, ખાલી એ શરૂઆત કરી હતી. એટલે અમુક લોકોને અમારા ખાસ જે હોય ને, જેની યાર આપણે ઉઠતા બેઠતા હોય કે જેને આપણે આ કામથી વિરોધ હોય કે તમે આ કામ રાવા દો, એટલે મને ફોન કરે કે ભાઈ આપણે જે કરો છો એ કરો ને, આ બધું રાવા દો ને એમ. એટલે ચોખ્ખી જ વાત કે આ બધું તમે રાવા દો, આપણે જે અત્યારે કરતા આવીએ છીએ એ કરો. અત્યારે તમે જે નવું શરૂ કરવા જાઓ છો અને આગેવાન થવા જાઓ છો એ બધી વસ્તુ તમે રાવા દો. એની કરતાં આપણે જે કરતા આવીને એ કરો. ઘણા બધાય ના પાડી, ઘણા બધાય મજાક ઉડાડી. અમુક લોકોએ તો એમ કીધું ભાઈ આ બધું નહીં થાય આપણાથી, આ રાવા દો, આપણેથી થાય એવું છે નહીં. કેમ કે આમ હસીના પાત્ર બનવા જેવું એક થોડુંક છે. વિડીયો હું સોશિયલ મીડિયામાં હું માનો કે ફોલોવર્સ નથી, હું વિડીયો ઉતારું છું, હું વિડીયો મૂકું છું, એમાં લાઈક નથી આવતી, કોમેન્ટ નથી આવતી, એટલે શું થાય કે ભાઈ જો તો કાંઈ છે નહીં તો એ વિડીયો મૂકે. અને મારા માટે વિડીયો જો કે નવો વિષય નથી, પહેલાં હું વિડીયો શૂટિંગ કરતો જ તે, ઘણા મારા યુટ્યુબમાં ચેનલ હતી, બધું સારું હતું. પણ આ એક હાસ્યનું પાત્ર બનવા જેવું છે કે નવી શરૂઆત કરો ને એટલે ઘણા લોકો આપણા સગાવાલા હોય, આપણા મિત્રો હોય, આપણા ગામના હોય, એ પહેલાં આપણને ખેંચે, પાછા પાડવા કરે કે ભાઈ જો તો કેવી શરૂઆત કરી, કેવું બધું કરે એમ. તો જેમ ભાઈએ વાત કરી કે આપણે ગમે વસ્તુની નવી શરૂઆત કરશું ને એટલે આપણે લોકો કહેવાના છે, મને કે આ ભાઈને કે અત્યારે તમે શરૂ કરશો તમને કહેવાના છે. પણ હાચી વાત મેન વસ્તુ દોસ્તો એ છે ને, આપણે છે ને કોઈ દિવસ એ દિલમાં નથી લેવાનું કે ભાઈ આપણો ગમે મજાક ઉડાવે કે દાંત કાઢે ને, તો આપણે છે ને તમે કામ ઉપર ફોકસ કરજો. જેમ ભાઈએ કામ ઉપર ફોકસ કર્યું છે, ભાઈએ સાંભળ્યું નથી એટલે અત્યારે સેવાના કાર્યો કરી શકે. જો ભાઈએ મૂકી દીધું હોત તો ભાઈ અત્યારે મનમાં વિચારતા હોત કે સેવાના કાર્યો ન થતા હોત. સાચી વાત છે. કેમ કે નવી શરૂઆત કરતી વખતે ઘણા લોકોના ફોન રેકોર્ડિંગ, ઘણા ફોટો, ઘણા વિડીયો મારી પાસે સેવ છે જ. અને આવું પહેલેથી કદાચ મેં સાંભળી લીધું હોત ને કે ભાઈ રાવા દો, નહીં થાય, ભેગું નહીં થાય, એમ જ કરતા, કોઈ જ ભેગું નહીં થાય. આ ચોખ્ખી વાત. અમે કામ કરતા, અમે કંઈક વિચાર મૂક્યો હોય કે અમારે આ કરવાનું છે એટલે શું કે તમારથી ભેગું ન થાય, તમે રાવા દો, એટલે આપણને જજ કરી લેવાનું.
પણ એને એ નથી ખબર કે અમે અમારા નામથી કોઈ જે શરૂઆત કરી જ નહોતી. વિડીયોમાં તો હતો, હવે મને લોકો ઓળખવા રહ્યા, 2-5 મિત્રોને ખબર પડી કે સંતોષભાઈ કરીને કોક છે, સંતોષ ગોહિલ કોક છે. પણ પહેલા મેં તો કોઈ દી મારું નામ લીધું નહોતું. કોણ? તો કે આશ્રમ છે, રામાપીરનું મંડળ છે અને મંડળ કામ કરે છે. હું તો ખાલી એક આગેવાન તરીકે, આગેવાને ન કહીએ કે ભાઈ હું તો ખાલી એક ચહેરો, લોકોને ઓળખાણ આપવા માટે, લોકોને દેખાડવા માટે, કેમ કે મને બોલતા આવડતું હતું. એટલે અમારા મિત્રો છે મંડળવાળા, એણે બધે એવું કીધું કે ભાઈ તું વિડીયો બનાય, તું એક વિડીયોમાં આવ્યો, અમે તમ તારે ન આવી તો હાલશે, કેમ કે બધા પાસે સ્કિલ્સ ન હોય, બોલતા ન આવડતું હોય, શરમ આવતી એવું થતું હોય. એટલે એણે કીધું કે ભાઈ તું તારા કરાશો, તું વિડીયો બનાય અને એમાંથી તું આગેવાન થા. બાકી અત્યારે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ જે કંઈ કાર્ય થાય ને એમાં હું તો ખાલી એક નિમિત્ત છું, બરોબર. મારી વાહે 20 થી 25 લોકોનો એવો આમ હાથ છે, ધક્કો રાખેલો છે કે તું આગળ થતો હોય ને તમે તને વાહે સપોર્ટ કરી. કેમ કે આ જે કંઈક કામ છે ગ્રુપનું કામ છે, આશ્રમનું કામ છે, મારું એકલાનું કોઈ પર્સનલી કામ છે નહીં. અત્યારે હું મહેનત કરતો હોય, હું વિડીયો ઉતારતો હોય, હું ગમે ત્યાં કીટ દેવા ગયા હોય, એમાં દેખાવ ખાલી હું એક જ કે ભાઈ આ ભાઈ બહુ સારું સેવાનું કાર્ય કરે. પણ આ ભાઈની વાહે બીજા 5 જણા અહીંયા હારે આવેલા હોય કે કીટ ઉચકતા હોય, કે કેમેરો પકડીને ઊભા હોય, કે મહેનત કરતા હોય. અને ખાસ અમારું મંડળ કે દી અને રાતના ઉજાગરા કરતા હોય અને એના લીધે આ બધું હાલતું હોય. પછી વિડીયો જોતા હોય, એમાં અમુક લોકો દાન દેતા હોય, એના લીધે આ બધું હાલતું હોય. બાકી અમે તો ખાલી, અમે કહેતા હું તો ખાલી નિમિત્ત જ છું. આપણે તો હજી એમ જ કહીશ, આપણે એવું કંઈ છે નહીં કે મારા લીધે હાલે. મેં તો આ મંડળવાળાને ત્યાં સુધી કીધું કે કદાચ હું હોઉં કે ન હોઉં, પણ આ કામ જે આપણે શરૂ કર્યું ને બધાએ મળીને, એ કામ અટકવું ન જોઈએ. સંતોષભાઈ, તમારી જિંદગીમાં રામાપીર બાપાનો બહુ મોટી કહાની જોડાયેલો છે, તો ત્યાં શરૂઆત ક્યાંથી થઈ હતી તમારી? આમ શરૂઆતમાં તો એવું છે કે હાવ અત્યારે આપણા ગામડામાં નાના બાળકો હોય ને એને આખ્યાન જોવું બહુ ગમે. એમાં હું જ્યારે નાનો હતો ને, હાવ નાનપણની વાત કરું, ત્યારથી મને રામા મંડળ જોવાનો, રમવાનો બહુ શોખ. પછી મારા મામાના ગામમાં આખ્યાન રમતા, બરોબર. એટલે હું ત્યાં આખ્યાન એટલે સાંજ ત્યાં જોવા જવાનું, મારા બા અમે બધા જોવા જઈએ. કદાચ નાનો છોકરો હોય તો જોતો જોતો હોઈ જાય, એટલે અહીંયા હોઈ જવાનું. પણ હોતા હોતા કહેવાનું કે ભેરવું આવે ને ત્યારે મને જગાડજો, કેમ કે એ આમ બીક લાગે ને એવું બધું પાત્ર પહેલાં આવતું. અત્યારે તો સિસ્ટમ પ્રમાણે ઘણું બધું થઈ ગયું, પણ જૂના સમયના મંડળ હતા ને એમાં એ બહુ થતું. એટલે મને નાનપણથી શોખ. અને કદાચ નાના બાળક ગામડાના કોઈ પણ હોય, ગામમાં રામા મંડળ રમાતું હોય ને એટલે આખી રાત બેહે, જોવે, મોજ મજા કરે, નાસ્તો લઈને જવાનું, કદાચ વાડીમાં આંબા હોય તેમાંથી કેરીઓ લઈને જવાનું, આ બધું મેં કરેલું. એટલે અમારું પહેલેથી નાનપણથી એવું કે ગામમાં ગમે ત્યાં રામા મંડળ હોય એટલે અમારે જોવા જવાનું, આખી રાત બેહવાનું, પછી ટાઈડ વાય કે જે થાય પણ ત્યાં બેહવાનું, સવારે ઘેર પાછું આવવાનું. અને નાનપણથી જ આપણને રામાપીર બાપા પ્રત્યે એટલી દયા, કેમ કે મારા બાય રામાપીરને બહુ માનતા, એટલે એનામાંથી મને થોડુંક વારસામાં ભક્તિ મળી. બસ કે ભાઈ હું રામાપીરને માનું, આપણા માવતર જેમ હોય એમ આપણે થોડા ઘણા હોય, એટલે એમાંથી રામાપીરની સેવા કરવાનો મોકો મળ્યો. અને પ્લસમાં રામાપીરની દયા એટલી મળી ને કે મેં જે ક્ષેત્રમાં ગયો હોય, જે વિષયમાં ગયો હોય, ત્યાં હંમેશા આમ આગળ રહ્યો. એમ ભણવામાં તો કે 10 સુધી મને બહુ આમ ફર્સ્ટ ક્લાસ હોશિયારમાં મારું નામ આવતું, ટકા બહુ સારા આવતા. પાવઠી ગામમાંથી હું પહેલો એવો હતો કે જે જવાહર નવોદય વિદ્યાલયમાં પાસ છેલ્લો. એટલે મારા માટે આમ નાનપણથી ગર્વ લેવા બહુ, કોઈ પણ વિષયમાં જઈએ એટલે અહીંયા પહેલાં. પછી હું સ્પોર્ટ્સમાં ગયેલો છું. હું પેલા 100 મીટરની રેસ કરતો, 200 મીટર, 400 મીટર મેં એ કરેલું છે. સ્ટેટ લેવલ સુધી આપણે કરેલું છે, બરોબર. પછી હું આગળ ગયો જ નથી, મોકો હતો પણ મારે ન જવું, મન ફરી ગયું. પછી ઘણા બધા મેં કામ શરૂ કરેલા, બિઝનેસ શરૂ કરેલા, એમાં પણ ભગવાનની દયાથી એમ કહો કે 4 હાથ ભગવાનના હોય ને તો એ 4 હાથ મારી ઉપર હતા. અને મને ઘણા ભાઈબંધ દોસ્તારો શું કહેતા કે ભાઈ કે તું જે શરૂ કરાવશો એમાં તું આગળ તો જાત છો, તો પછી તું કરીને શરૂ. અથવા બીજું એમ કહેતા અમુક કે ભાઈ ઊંધું નાખે ને તો સીધું પડે. અમારા એ મિત્રો જો કે મારે યાર નથી, પણ એ મને એવું કહેતા કે ભાઈ તું ઊંધું, તારો અત્યારે શું કે દહકો છે તો ઊંધું નાખ ને પાનું, તોય તારું પાનું સીધું પડે. એટલી ભગવાનને તારી ઉપર દયા છે, મહેરબાની છે. અને આ ઉંમરે મારી ઉપર ભગવાને 4 હાથ રાખ્યા. અને અમે એવું કહીએ કે કદાચ કોઈ પણ ઘેરે અમે ગયા હોય, મદદ કરવાના અર્થે ગયા હોય, માનો કે નાના બાળકો હોય, એટલે અમારા મંડળવાળા જે જગ્યાએ જાય ને એટલે ત્યાં એનું કંઈકનું કંઈક સારું કરીને આવે. જેમ કે ખાવા પીવાનું છે, કોઈકનું મકાન બની જાય, આ છે તે છે. એટલે ભગવાનની પહેલેથી દયા, નાનપણથી મારા ઉપર નહીં, મારા આખા મંડળ ઉપર. મારું કહેતા અમે અમારું મંડળ એમ કહીએ છીએ, કેમ કે આમાં કોઈ પણ આગેવાન કે કોઈ પ્રમુખ કે એવું કંઈ છે નહીં, બરોબર. મેં કીધું હું તો નિમિત્ત છું, આ બધા ભેગા મળીને નક્કી કરે. અને આખા મંડળ ઉપર રામાપીરની એટલી કૃપા, એટલી દયા કે એ મંડળવાળા જે ધારે કે આ કરવાનું છે એટલે એ થાય. મને એટલો વિશ્વાસ છે. અમે બધા ભેગા બેઠા હોય એમ કેવું કે આ વસ્તુ કરવાનું છે એટલે એ થાય. અને વધારે પડતો તો શું હોય કે હું મંડળવાળાને કહેતો હોય કે ભાઈ આપણે આ કરવું હોય તો
એટલે મંડળના અમારા મિત્રો બધા સપોર્ટિવ એટલા ને કે કોઈ દી મને કંઈ ના જ ન પડી કે ભાઈ આ નથી કરવું, આ રાવા જો. કેમ કે અમારો વિષય શું હોય? સેવા. એટલે અમે સેવાના ટોપિકમાં કંઈક ને કંઈક વિચાર લાવતા હોઈએ. મેં કીધું આ કરવું હોય તો કે કરી નાખીએ. અને હું તો અમુક વાર તો પૂછતો નથી કે ભાઈ આપણે આ સેવા કરવી છે. મંડળવાળા કહે કરો, સેવા થાય છે ને. અને અમારો પહેલેથી નિયમ છે કે પૈસા કોઈ દી ભેગા કરવાના નહીં. જેટલા પૈસા આવે ને એ સેવા જ કરવાની છે, ભેગા કોઈ દી કરવાના જ નહીં. પૈસા હશે, ભેગા હશે તો કંઈક અવળો વિચાર આવશે, પણ પૈસા હશે જ નહીં તો વિચાર શું આવશે? બરોબર. એટલે પહેલેથી ભગવાનની મારા ઉપર અને અમારા મંડળ ઉપર બહુ મહેરબાની છે, બહુ દયા છે અને સારા હાથનો સાયો છે. ખૂબ સરસ ભાઈ, જે મેં વાત કરી છે ભાઈ, જેમ કે બધા મંડળમાં પૈસા આવે, આપણે સંગ્રહ કરશું તો આપણે નવા વિચાર આવશે ને. આપણે સેવામાં જ યુઝ કરશું ભાઈ. પહેલેથી જ્યારે આ ભાઈનું મંડળ અને ભાઈ બધા પહેલેથી સેવાના જ કાર્યો કરે છે. તો ભાઈ મને એક સવાલ છે, આ તમારું મંડળ ક્યારે શરૂ થયું? હવે આ મંડળ શરૂ કરવામાં એક કહો ને કે ડીપ સ્ટોરી છે આખી. કેમ કે હું પહેલાંય તમારા ગામના મંડળમાં રમતો, સેવા કરતો, બરાબર. એટલે અમે મંડળ રમતા એટલે અમારા વિડીયો સોશિયલ મીડિયામાં ત્યારે ફોટો વિડીયો જતા. એટલે એક ભાઈ છે જગદીશભાઈ બારિયા છે, ગોંદીના ગામ છે, બરાબર. એ ભાઈનો મારામાં ફોન આવ્યો કે ભાઈ આપણે આ રીતનું, પહેલી વાર તો એ રૂબરૂ મળવા આવ્યા કે ભાઈ આ રીતનું મારો પ્લાન છે અને ઘણા વર્ષોથી મહેનત કરું છું. એને મને કીધું પાછલા 3 વર્ષથી મહેનત કરું છું પણ ભેગું થતું નથી, બરાબર. એટલે કે તમે આવો. એટલે પહેલાં તો સામાન્ય માણસને આવું કોઈ કહે ને કે ભાઈ તમે આવો, એટલે પહેલાં તો ના જ પાડે. મેં ના જ પાડી હતી કે ભાઈ નહીં થાય, મારાથી નહીં થાય, ભેગું ન થાય, મારે ટાઈમ ન હોય, બીજું કામ હોય. કેમ કે હું કામ કરતો ત્યારે, મહેનત કરતો, બીજી કંપનીમાં કામ કરતો ને, એટલે મારે ટાઈમ ન રહેતો, બરાબર. તો એ ભાઈએ મને 3 થી 4 વાર પૂછ્યું અને છેલ્લે મને એક એવો વિચાર આવ્યો મનથી, કેમ કે રામાપીર બાપા સિવાય એક બીજા પીર દાદા છે, એમની મારા ઉપર દયા છે, બરાબર. એ કોઈ દિવસ મેં જાહેર કર્યું નથી. અને એમની મારા પર એટલે દયા કે મારે થોડોક પ્રશ્ન હતો. મેં પ્રશ્ન મનોમન પૂછ્યો કે ભાઈ મારે થોડુંક આ વિષય ઉપર હાલવું છે એમ. એટલે મને બીજા વ્યક્તિ દ્વારા એમણે કહેવરાયું કે ભાઈ તને સામે આલીને બોલાવે તો છે તો તું જાતો કેમ નહીં, બરાબર. એને ચોખવટ કરી કે સામે આલીને તને આ કામ હાટું તને બોલાવે છે તો તું ના હું કામ પાડા, તો એમાં તું જા, તારે ઈ જ કરવાનું છે અને એમાં જ તારું બધું લખેલું છે એમ. એટલે હું સમજી ગયો કે ભાઈ મને રામાપીર આપણે સેવાનો માર્ગ છે 100%, પણ બીજી જગ્યાએથી મને એવું તો કહેવામાં આવ્યું છે કે તું આ કામ તું શરૂ કરી. એટલે મને એમ છું કે ભગવાને આપણને ઈશારો કર્યો છે. ભગવાન બધા ખરખા છે. હું તો એમ કહું કે જ્યાં હાથ નાખું ત્યાંથી ભગવાન મને આશીર્વાદ આપે. પછી કોઈ પણ દેવ હોય, કેમ કે આપણે પહેલેથી ભક્તિભાવ રાખ્યો છે. એટલે XYZ ગમે એ ભગવાન ગમે દેવી પાસે આપણે 2 હાથ જોડી એટલું કીધું કે મારે આ કામ કરવાનું છે, દાદા આ કામ કરવાનું છે, એટલે એ થાય. એટલે મને એ રસ્તો મળ્યો કે ભાઈ હવે આપણે આ સેવાના કામમાં જવું જોઈએ. પણ તકલીફ હતી કે છોકરાઓ ક્યાંથી લાવવા, બરાબર. એટલે મેં એ ભાઈને કીધું કે આપણે ભેગા મળીને છોકરાઓ થોડાક ગોચી. પહેલાં તો મને એવું થયું, મેં મારા ભાઈબંધ દોસ્તારોને બધાને વાત કરી કે ભાઈ આપણે આ કામ છે કરવાનું એમ. એટલે બધાએ ના પાડી કે નહીં ભાઈ અમારથી ન થાય. અને એને કહો કે બીજાએ ના પાડી ભાઈ તમારી નથી કરવાનું. એટલે અમારું એ અટકી ગયું. પછી અમે બીજા ભાઈ ભીમજીભાઈ કરીને છે, મેં એને કીધું ભાઈ આપણે આ પ્રકારનો એક પ્લાન છે અને આખું સેવાનું કાર્ય કરવાનું છે. અને ને ચોખવટ કે પૈસા કોઈ દી હંગારવા નથી, સેવા જ કરવાની છે, બરોબર. એને મને સપોર્ટ આપ્યો કે કાંઈ વાંધો નહીં આપણે કરીએ. પછી 5-7 જણાને અમે ભેગા કર્યા આજુબાજુના ગામડામાં, ઊંસડી, માદેપરા, પછી પાવઠી, પછી ગુંદીણા, રાળગોણ, આવા ઘણા બધા ગામડાના છોકરાઓને ભેગા કર્યા કે ભાઈ આ રીતનું કાર્ય કરવું છે. પણ મેં એક ચોખવટ કરી ના કે ભાઈ એ જે ભાઈ મને આ વિચાર કર્યો હતો ને કે આવું કામ કરવું એમ, મેં કીધું તમે એટલા વર્ષથી મહેનત કરો છો, તમારી પાસે છોકરા આવે છે ને જાય છે, એ માણસોને ભેગા કરી લેતા પણ ટકતા કોઈ નહીં. મેં કીધું તમારે વ્યવસ્થિત આંકવું હોય અને લાંબુ આંકવું હોય ને તો હું કહું એમ કરવું પડશે. આ પહેલેથી, કેમ કે મારી પાસે થોડોક અનુભવ હતો, પ્લસમાં મારે થોડીક ધગશ હતી કે મેં મારા ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરી એમ કે હું આ કરી શકું એમ. એટલે મેં એને કીધું કે ભાઈ હું કહું એમ કરવું હોય ને તો તમે કહો. એટલે એ ભાઈએ મને કીધું તમે કે પ્રમુખ થાવ, મને કે કોઈ વાંધો નહીં પણ આપણું કામ થવું જોઈએ એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ મેં ચોખવટ કરી જો ભાઈ મેં કીધું એમાંથી કે આડેવડું થશે એટલે મને મજા નહીં આવે. મેં કીધું એ લાઈન દોરી સર હાલશો એટલે લાંબુ હાલશે, આપણે લાંબુ આંકવાની ગણતરી હોય, ખાલી શરૂ કરી નાખવું અને પછી 2 મહિના બંધ કરી દેવું ને એવું ગણતરી આપણી ન હોય. કેમ કે આ બધું એવો વિષય છે કદાચ તમે શરૂ કરીને બંધ કરજો એટલે વાહે 5 જણા બીજા વાતો કરવાવાળા મળે કે ભાઈ કાં હું છું ન ભેગું છું, તરત આપણે આશ્ચર્યને પાત્ર બનવાનું થાય. એટલે મેં કીધું હું કહું એમ તમારામાં હોય કે ભાઈ તમે કહેશો એમ થશે તો રહો. એટલે અમે બધાએ બીજા એક ભાઈ છે બાબુભાઈ કરીને છે, તળાજાના છે, બરોબર. મેં એને મોઢે જ કીધું કે તમે આમાં રહેતા હોય અને પ્લસમાં બધા જે વ્યવસ્થા મેનેજમેન્ટ શું છે હું કરું, હું કહું એમ ટૂંકમાં મારે આગેવાન નથી થવાનું, હું કંઈ પ્રમુખે નહીં,
પણ હું જે કહું છું, હું તમને સલાહ આપું એ તમારે હા પાડવાની કે હા એ વાત સાચી છે. ખોટી લાગે તો તમારે મને કહેવાનું. અને હજી અત્યારે મારા મંડળમાં આ બધે જે કંઈ અમારા મિત્રો બેઠા હોય, અમુક વાત માનો કે મારે ઉતાવળમાં કહેવાય ગઈ હોય કે આપણે આ કરવું છે, પણ માનો કે મારે ઉતાવળમાં બોલાઈ ગયું પણ એ વાત યોગ્ય ન હોય, એટલે આ લોકો મને કહે કે ભાઈ વાત નથી કરવા જેવી, એટલે ત્યાંથી આપણે પાછું મારી દેવાનું. બરોબર કે ભાઈ આ ના પાડે છે એટલે મને ભલે હુજ હોય પણ આપણને સમજાય છે મગજમાં કે હકીકત એ વાત નથી કરવા જેવી, એટલે આપણે પાછા આવ્યા જઈએ. અને આમ કરીને અમે લગભગ ઘણા બધા ગામડાના આમાં મિત્રો બધા ભેગા છે, અલગ અલગ આજુબાજુના ગામડાના ભેગા છે. અમુક આમાં શું થાય કે ક્યારેક તો ફોન કરતા તો આવતાય નહીં, એવું બધું શરૂઆતમાં થતું, કેમ કે આપણી પાસે કાંઈ ન હોય, શરૂઆત એટલે ઝીરો. એટલે આવો બધો નબળો સમય જોયેલો અને એમાંથી બધાએ આમ શું કહેવાય હળી મળી એક થઈ અને એવું નક્કી કર્યું બધાય નક્કી કરશે એમ થશે, કોઈ એકનું નહીં હાલે. મેં કીધું ઈ જ વાત આપણે જોવે છે. હાવ જ્યારે નવું નવું શરૂ થયું ને ત્યારે મેં કીધું હું કહું કે ઓલો કે એમ આપણે ટૂંકમાં કોઈ મેન નહીં થવા દેવાનો. કોઈ મંડળ માથે હાથ રાખી જાય અને એમ કે આ મારું છે અને મેં બનાવેલું છે, એમ નહીં. હું તમ તાર ભલે અત્યારે મારી સલાહ સૂચન આપું એ પ્રમાણે હાલો, પણ આમાં કોઈ શોખવડ કહેતો દાદો કોઈ થવો ન જોઈએ. બરોબર, બધાએ કે એમ કરવાનું અને બધાને હળી મળીને હાલવાનું અને તો જ હાલશે. બાકી કોઈ એમ કહેતો કે હું કરું એમ કરવાનું, એમ નહીં. હું ભલે હું જ કહું છું કે હું કરું એમ કરવાનું, પણ તોય દાદો કોઈને થવા નહીં દેવાનો. મને નહીં થવા દેવાનું. એમ જ કહેતો કે મને એટલું બધું માન સન્માન નહીં આપવાનું, મને એટલું બધું ચડાવવાનું નહીં કે હું તમારા ઉપર હાથ મૂકીને દાદો થઈ જાઉં. બધા હળી મળીને કરો એ પ્રમાણે હાલો. આ શરૂઆતની વાત છે, એ પ્રકારે આ બધું શરૂઆત. તો હમણાં તમે જેમ વાત કરી કે આમ તમે આપણે પીરદાદાને તમે પૂછ્યું ને પીરદાદાએ તમને જવાબ આપ્યો, એ જવાબ તમને કઈ રીતે આપ્યો? હવે આમાં એવું છે કે આ વિષય આમ હું તમને જવાબ આપું ને તો જરૂરી નથી કે તમે મારા વિચારથી સહમત થાઓ. તમને ન ગમે તમારે સહમત નહીં થવાનું. આ તો બધા પોતપોતાના વિચાર હોય. જેમ કે માનો કે મેં કંઈક ભાષણ કર્યું છે, બધાએ 100 લોકો બેઠા તો 100 લોકોનામાં વિશ્વાસ ન આવે. એટલે કે બધા લોકો મારી યાર સહમત થાય, મારા જવાબથી સંતોષ મળે એ જરૂરી નથી. તમને તમારો મંતવ્ય તમારો, મારો મંતવ્ય મારો. એટલે હું જે કહેવા માંગુ છું એ ખાલી મારા સુધીનું જ છે. હવે આ ઘટના એવી છે કે અમે જે સેવાનું કાર્ય શરૂ કર્યું ને એ પહેલાંની વાત છે. આટલુંમાં મંડળ ત્યારે કાંઈ નહોતું, એ પહેલાંથી આ બધું હાલ્યું આવતું. અને હું એક કંપનીમાં કામ કરતો, એક કંપની હતી અને એની હારે મારી સાથે એક મુસલમાનની દીકરી કે હૈદરાબાદની છે અને મારે બેન કરેલી છે. બરાબર, મને દર વર્ષે રાખડી મોકલાવે એવું બધું કરે છે. તો અમે લોકો હારે કામ કરતા એટલે મને થોડીક ખબર કે એને કંઈક તકલીફ થાય છે, પણ શું થાય એવું કાંઈ નહીં, બીમાર વાળા ઘડીએ પડી જાય. અને એક દિવસ અચાનક એવો બન્યો કે એના ફોનમાં મને મેસેજ આવ્યો કે ભાઈ તને મારું નામ કરો ને તેમ કરો. એટલે મેં કીધું આ છોકરી મને આવું કેમ કહી ગઈ, એટલે મને દાયસ ચડી. એટલે મેં કીધું આને કામમાંથી કાઢી નાખવાનું છે. પછી સાંજે પાછો મેસેજ આવ્યો કે તે કામમાંથી કાઢી નાખી, એ કે મને ગમ્યું. એને ડાયરેક્ટ એમ કીધું કે હું આ કરવા હાટો તે કંઈ આવેલો હતો. તે હું જે છે એ વસ્તુ આખી તમે સમજો, છેલ્લે તમને થોડીક સમજાશે. મને રાતે એવો મેસેજ કે હું આ કામ હાટો તો અહીંયા આવ્યો હતો, આ છોકરો વાત કરતો એમ મને કીધું કે આ કામ કરવા હાટો તું અહીંયા આવ્યો હતો અને તે આને કામમાંથી કાઢી નાખી, એ મને ગમ્યું. અને કે હવે તું આને કામમાં પાછો લે કે તો તારો હારા વાટ નહીં રહી. એટલે હું ઠામકો બી ગયો. મેં કીધું આને બીજા કોકે કંઈક પકડી લીધી છે કે કંઈક થઈ ગયું છે કે એના હગાવાલે કોકે કંઈક કીધું છે એમ. અને હું અહીંયા બેઠો બેઠો કંઈક આડોવળો જવાબ દઉં, એના લીધે એ બેનને કે દીકરીને કંઈક તકલીફ થાય. મેં કીધું એટલે મેં કંઈ ન કરે. મેં ડાયરેક્ટ ફોન કર્યો. એટલે ફોનમાં ડાયરેક્ટ એ આમ ગુસ્સામાં મને બહુ વધારે પડતી ધમકી મારી કે હું આ છું, એક આત્મા છું. ડાયરેક્ટ એ ટોપિક ઉપર હતો બતાવી કે હું એક આત્મા છું, મારા માલિકે મને અહીંયા મોકલેલો છે અને આ છોકરીના શરીરમાં ઘણા સમયથી છું, એને મારું પીટું, એની સામે આવી જાઉં, બધું કરું. એટલે મને એમ કે ભાઈ આ છોકરી મારી મજાક કરે કે ખોટું બોલે, એવું જ છું. એટલે મને વિશ્વાસ ન આવ્યો. તે કે તને ખાઈમ ઘડી હમણાં દેખાડું. પછી એને દેખાડેલું છોકરીને કંઈક વાગ્યું હોય કે પછી કંઈક ઘા પડી ગયા હોય, નિશાન પડી જાય, એના મને ફોટા મોકલ્યા. એટલે મેં પછી બીજા દિવસે છોકરીને પૂછ્યું કે આવું કંઈ તારે થાય છે? કે હા કે મારી યાર થાય. એટલે મને એની ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં એ છોકરીને ભાઈને ફોન કર્યો. મેં કીધું આણે મને આવું બધું કીધું છે, આ શું બધું છે, આખી પરિસ્થિતિ જાણી. એટલે એણે એવું કીધું કે આને ઘણા સમયથી એવી તકલીફ થાય છે, ક્યારેક કે બધું બિહેવિયર ખરાબ કરવા મળે, એની અંદર કોઈક આત્મા ગળી જાય, કે ઘણા મંદિરે ગયા, ઘણી દરગાહે ગયા, બધા મુસલમાન ભલે છે પણ ઘણા મંદિરે જઈ આવ્યા છે, પણ કાંઈ ફેર પડતો નથી. ફેર પડે તો અમુક સમય પડે પછી પાછું થઈ જાય. એટલે પછી મેં એવું ધારી લીધું કે આ કંઈક ત્યાં આવી આત્મા કોઈ આવતી છે અને મને મેસેજ કરતી છે અને એ ધમકી ભર્યા કે ભાઈ તારો એ વારો પડી જાય, તું આને કામ કરાવતો નહીં. અને એના માલિકે જે કાંઈ પણ કામ હાટું મોકલ્યું હોય એનું કારણ આ જ હતું કે આ છોકરી આગળ વધવી જોવે નહીં. એટલે પછી આ બધા મેસેજ મારામાં આવવા મળ્યા. બરાબર, એટલે અમારે એક મિટિંગ થવાની હતી દિલ્હીમાં, કંપનીની મિટિંગ. એટલે અમે 4 જણા ગયા અહીંથી.
હું અને બીજા મારા 3 મિત્ર, એમાંથી બીજો એક મારી યાર કામ કરતો હતો અને બીજા બેને કાંઈ નહોતું, ખાલી ફરવા હાટો અમારી યારે અમે લઈ ગયા. મેં કીધું હાલો ને મજા આવશે એમ. બરોબર, દિલ્હી ગયા. દિલ્હીમાં 3 દિનનું રોકાવાનું હતું, મીટિંગ હતી ને ફરવાનું ને એવું બધું. એટલે પહેલા જ દિવસે એ દીકરી બિચારી આવી અને અમે બધા એક જ હોટલમાં હતા. એ દીકરી એ બેન છે એના ભાઈ હારે આવી હતી અને અમે લોકો 3-4 મિત્રો એક રૂમમાં, ઓલા બે ઈ રૂમમાં, અલગ રૂમ, પાસે ટૂંકમાં રૂમ. કેમ કે ભાઈ એને દિલ્હીમાં કોણ ઓળખતું હોય, એટલે અમારા ભરોસે આવી એ બેન. એટલે મેં કીધું કે અમે આ હોટલમાં છીએ, તમે આવી આવો. પછી છું એવું કે મિટિંગનો ટાઈમ થઈ ગયો, અમારે જવાનું. ઓલા સાહેબના ફોન ઉપર ફોન આવે, કારે આવવાનું, હું છું ને એમ. મેં કીધું હાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. તો એ કીધું કાંઈ વાંધો નહીં સર, કે હમણાં તૈયાર થઈ જાય છે, કે 2-5 મિનિટમાં આવી. અને ભાઈએ મને એવું કીધું. પછી એનો ભાઈ ઠામુકો દોડતો અમારી પાસે આવ્યો. એ કે સર, કે સુલતાનંદ કંઈક થઈ ગયું એમ, બેભાન થઈ ગઈ. એટલે મને ખબર પડી કે આ બધું ટોપિક ઉપર ચર્ચા થવાની છે હવે. કેમ કે આમાં શું કે મિટિંગમાં આવવાનું હતું ને, એ પહેલાં મેં હોશિયારીમાં એ જે મેસેજ મારામાં આવતો ને, એટલે મેં ધમકી સામે મારી, તારામાં તેવડ હોય તો કે તું દિલ્હી આવ્યો એમ. તે એણે પાછું સિરિયસલી લઈ લીધું. તૈયાર તો મને એને એવું કીધું કે મારે નથી આવવાનું, કે મને બહાર જવાની પરમિશન નથી. મેં કીધું તો સારી વાત છે. એટલે મેં ધમકી મારી દીધી કે ભાઈ તું તારામાં તેવડ હોય તો તું આવ. તે દિલ્હી ગયા એટલે એ વસ્તુ આવી. ઘડીક તો એ બેન બિચારી બેભાન થઈ ગયેલી હતી, ઊભી થતી નહોતી. પછી ઠામુકી બેઠી છે ને મારી કેમ કે દુશ્મની મારી હારે જ હતી, મારી હું ડોળા કાઢવા માંડી. બરોબર, એટલે હું બી ગયો. કેમ કે ભાઈ આપણી યાર આવું પહેલી વાર ઘટના બની. એટલે પણ તોય જીગર તો રાખવાની હતી કે ભાઈ આજ તો લડી લેવાનું છે, ભલે જે હોય એ. છોકરી યાર કાંઈ વાંધો છે નહીં, આપણે એની યાર જે વસ્તુ અત્યારે જે કાંઈ આવ્યું છે એની યાર આપણે તકલીફ છે, એટલે આજ લડી લેવાનું છે. કદાચ જે થવું એ થઈ જાય. કેમ કે આપણે આદિ સુધી જે કંઈ પહેલાં હું રામા મંડળ રમતો, સેવાના કામ કરતો, મારથી થાય એટલે મને એટલી ખબર હતી કે આપણી પાસે થોડુંક તો આમ શું કે બેંકમાં આપણું બેલેન્સ પડ્યું છે. બરોબર, પૈસાની વાત નથી, આ ધાર્મિક ભાવના છે કે થોડીક તો આપણી પાસે ભગવાનની ઓલી શક્તિ છે કે ભગવાન આપણી પાસે આપણું સાંભળીને આવશે ખરા, જરૂર પડશે તો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે લડી લેવાનું છું. એમાં અમે તૈયારી કરીને ગયેલા હતા. કેમ કે મને મનમાં બીક હતી કે એ છોકરી કદાચ આવે એમ, આ વસ્તુ એને હેરાન કરવા આવે. કેમ કે મેં કીધું હતું એટલે આવે. એટલે હું તૈયારીમાં હતો. હું એક રામાપીરનો દોરો લઈ ગયો, એક માળા લઈ ગયો, અને બેભાન થઈ જાય ને એટલે મેં પહેલાં દોરો બાંધી દીધો ફૂલ કડક, છૂટે નિયન થયો, અને એના ગળામાં માળા નાખી દીધી રામાપીરની. બરોબર, તે છું એવું કે એ વસ્તુને ખબર પડી કે દોરો બંધાઈ ગયો. એટલે એ ઠામુકું બેઠું થઈને મારે હું ડોળા કાઢવા માંડ્યું અને એ બધું તૈયારી કે માળા આગળ કાઢી નાખું, દોરો હમણાં તોડ નાખું. એને એમ કે એને બીક ગળી છે કે આ લોકો કંઈક તૈયારી કરીને આવેલા છે. એટલે છું એવું કે માળા અમે બે હાથ પકડી લીધા, પણ તોય એને એટલું કડકથી તાણ્યું ને કે હાથમાં એ નિશાન પડી ગયા. પણ તોય તે દોરો બોરો આમ છૂટ્યો નહીં, પણ કાઢી નાખ્યો, આમને કાઢી નાખ્યો બહાર. બરોબર, અને માળા જે હતી માળાનો ઘા કરી દીધો. બરોબર, અને આવું બધું છું એટલે મને છું કે આ હારું આપણું બકવા દે હે નહીં, આપણી સામું થાય. ઘણી બધી વાતચીત છે. અને આમાં 2 હાથ અમે પકડેલા હતા. એક હાથ એ છોકરીમાં બેન થતી, એ પહેલા કોઈ દિવસ આપણે હાથે અડી ન એકી, બરોબર, બેન થતી હોય તોય. પણ આ વસ્તુ આવી ને એટલે મને ખબર કે હવે પકડવાનું છે. એટલે મેં એનો એક હાથ પકડી લીધો. એક હાથ એનો ભાઈએ પકડ્યો હતો, એનો ભાઈ એને હારે હતો, એટલે એક હાથ એને પકડ્યો, એક હાથ મેં પકડ્યો. બીજા મારી હારે 3 મિત્રો હતા, એ સાઈડમાં ઊભા જોતા હતા કે શું હાલે છે, પેલા જોઈ પછી કંઈક આગળ કરીએ એમ. કાંઈ વાંધો નહીં, બધું થઈ ગયું. પછી એનો ભાઈનો જે હાથ હતો ને એ હાથને મુકાવીને ફટાકવા સબાડી દીધો એ વસ્તુએ. હવે છોકરી એના ભાઈને કોઈ દિવસ આવી રીતે મારે નહીં. એનો ભાઈ કે આ મને કોઈ દિવસ તુકારો ન કરે, એને મને મારી લીધો એમ. એને ખબર જ હતી કે આવું બધું થાય જ છે એમ. તો મેં કીધું એના ભાઈને માર્યું એટલે મારી યાર બીજા 2 છોકરા હતા ને એ દોડવા માંડ્યા રૂમની બહાર નીકળી જાય એમ. મેં એને પ્રેમથી એટલું કીધું કે તમે અહીંયા રહો, ખાલી મારી હારે રહો, તમે કંઈ બોલતા નહીં, તમે કંઈ અડતા નહીં, પણ તમે મારી હારે રહેશો ને તો મને મારા સબૂત તરીકે તમે થશો. કેમ કે દિલ્હી એટલે આપણા માટે અજાણું, અને મેં મુસલમાનની દીકરી, હું હિન્દુ, આ પક્ષ વિરોધી થઈ શકે. એણે કોઈકને બહાર જઈને કીધું હોય કે માનો કાંઈથી ફાડી નાખ્યું અને કીધું કે આ લોકો મારી હળી કરે ક્યાં જવાનું. એનો ભાઈ ભલે આપણે હારે હોય, એનો ભાઈ આપણા સપોર્ટમાં જ હતો. અને આ બધો કિસ્સો છે ને એટલે મેં કીધું તમે ખાલી ઊભા રહો. એટલે એ છોકરા દરવાજા પાસે, આ ઓલા લોકો કેમ દરવાજા પાસે ઊભા, એમ દરવાજા પાસે ઊભા રહ્યા ખાલી. અને એક આ ભાઈ ભાવેશ મારી પાસે. બરોબર, પછી એ લોકો અંદર વિડીયો કોલમાં બધાને દેખાડવા માંડ્યા કે આ ભવા હોય ને, આવું તો શું એ આ પ્રેત આત્મા વાત આવે એટલે ભવાનો વિચાર પહેલા આવે. એટલે ઘણા બધા ભવાને ફોન કર્યો. એમાં અમારા ગામના મેં એક ભાઈને ફોન કર્યો. મેં કીધું આવી રીતનું છે. અને એ મેં કીધું તમે આમ મેન સલાહ આપી, તમે આ કરો ને તો આ વસ્તુ હરખું થઈ જાય બધું એમ. તે એણે કીધું કે એવું ન કરું એમ. મારા ખાસ મિત્ર જેને યાર મારા રાતદી રહેવાનું હોય, જેને યાર હું દોડતો હોય, એ કે હું કરું તો એ મને એમ કહી દે કે હું આ નહીં કરું, મારથી આ ન થાય, તો મારે ક્યાં જવાનું. કાંઈ વાંધો નહીં. એટલે મને થોડુંક મનમાં એમ થઈ ગયું કે ભગવાન ખાલી એકની પાસે જ હોય, આપણી પાસે ન હોય, આપણે નોકરી જીતી ગઈ. એટલે મેં નક્કી કર્યું કે હવે આને ગમે એમ થાય આપણે લડી લેવાનું છે. એટલે ત્યાંથી તો અમે એ વસ્તુને એવું કંઈ નીકળી જાય કે ભાઈ આ દીકરી ભલે હોતી અમે મિટિંગમાં નહીં લઈ જઈએ. કેમ કે એનો પ્લાન જ એ હતો કે આને મિટિંગમાં જવા દેવાની નથી. એ હાટો જઈને આવ્યું હતું. એટલે પછી અમે સારા મિત્રો મિટિંગમાં નીકળી ગયા. ઓલો ભાઈ અને એ દીકરી બે અહીંયા રૂમમાં હતા આરામમાં. બરોબર,
અડધી કલાક છે ને અમે મિટિંગમાં પહોંચ્યા એટલે એટલે પાછો મારા મેસેજ આવ્યો એ કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, એ કે મને બહુ મારે, મને બહુ હેરાન કરે. અત્યાર સુધી શું થતું હતું મને ખબર નહોતી, પણ મારે પાસે ઠામુક એ વસ્તુ માફી માંગવા માંડી કે ભાઈ મને માફ કરી દો, જે છું એ મારી ભૂલ, કે પગે પડી જાય માફી માંગેલા છે. હું કહું છું હું એમ. એ કે ઓલા પીર દાદા આવ્યા એમ. પીર દાદા કોણ હું મને કાંઈ ખબર નહોતી. એ કે પીર દાદા આવ્યા છે અને મને મારે છે. એ કે મને કે પતાવી દે કે તારી પાસે માફી માંગવાનું કીધું છે, કે મેં તારી હમું ડોળા કાઢ્યા, તારી હમું લાંબા ટોકા હાથ કર્યા, તારી હમું એટલું કે તો એટલો સારો માણસ છું, કેમ કે મારા વિચાર ત્યારે બહુ સારા હતા. અત્યારે જે હોય પણ ત્યારે મારા વિચાર બહુ સારા હતા અને ધાર્મિક ભાવના અને આપણે એમ કેમ કે પ્યોર વાતાવરણમાં રહેલો માણસ. ત્યારે એવું બધું હતું. તે મેં એને કીધું કે હું છું એમ. કે બાપુ એવું કીધું, એ હું તો બાપુ કહું, એ પીર દાદા હું બાપુ કહેતો, એ બાબા કહેતો, હું બાપુ કહેતો એમ. એ કે બાબા એવું કીધું કે તારી પાસે માફી માંગવાની છે, તારા પગે પડવાનું છે. મેં કીધું એક કામ કર, હું તું છે ને 2-3 દી સુધી આ દીકરી દિલ્હીમાં છે ને ત્યાં સુધી તું ન આવતો, માફી માંગવાની જરૂર નથી, તું ઉયો જાય અહીંથી જે હોય એમ. એ ઉયો ગયો. અને પછી મને મનમાં એમ છો મને કે એવું તો ઓલી કોણ પીર દાદા હોય કે કોણ બાપુ હોય કે જે મારી હાટું હોય એટલે સુધી ધક્કો ખાધો અને મારા પગે પડવાનું કહે છે. કોઈક વસ્તુ ભલે જે હોય પણ એને એવું કીધું કે તું આ માણસ પગે પડી. એટલે મેં કીધું જાણવું પડશે બાપુ છે હું કોણ છે, મને કાંઈ ખબર નહોતી. એટલે પછી મેં ત્યાંથી એવું નક્કી કર્યું કે અત્યારે કાંઈ ચર્ચા કરવી નથી, મિટિંગ કરવા આવ્યા છીએ. બેન ભલે મિટિંગ કરતી અને અમે ત્યાંથી નીકળી ગયા રણુજા, કેમ કે મારી યાર આ બધો બનાવ પહેલી વાર બન્યો. એટલે રણુજા રાજસ્થાન એની જ રાતે મેં ટિકિટ બુક કરી નાખી. અમે સારા ભાઈબંધને કીધું આપણે અહીંયા નથી રહેવાનું થતું, કેમ કે મિટિંગમાંથી રસ નહોતો, રસ આખો વિષય ફરી ગયો હતો. થોડુંક આ બધી ઓલું શું કે ધાર્મિક અને નેગેટિવ પોઝિટિવ એનર્જી ઉપર આખું આવી જતું. મેં કીધું આપણે જવાનું છે રણુજા, દર્શન કરી, કેમ કે આવું બધું આપણે બન્યું અને એના ભાઈ ઉપર હુમલો કર્યો, આપણી ઉપર કેમ ન કર્યો. મેં એને પૂછી લીધું, મેં કીધું મને કેમ તેનો માર્યો. એ કે ભાઈ એના ભાઈની પાસે કાંઈ તે શક્તિ જેવું કાંઈ પણ હોય નહીં, પણ કે તું થોડુંક ધાર્મિક કાર્યમાં છો, ધાર્મિક ભાવનાવાળો છો, એટલે થોડીક પોઝિટિવ એનર્જી હોય. કેમ કે એ બધું મારી યાર પાછું આમ ટેકનિકલી વાતો કરે. એ કે થોડીક પોઝિટિવ એનર્જી હોય કે તને હું કોઈ જ ન મારી શકું. મારા ગળામાં માળા પહેલેથી, હાથમાં બેરખો પહેરેલો, કે એ બધું વસ્તુ ધારણ કરેલું હોય ને કે હું કોઈ જે પોઝિટિવ વસ્તુ પર હાથ ન પડી શકું. મને થોડીક પાવર આવી ગયો કે ભાઈ આપણી પાસે થોડું ઘણું બળ તો છે, એમ પાવર તો છે, ભલે કાંઈ ન હોય પણ આપણા ખાતામાં થોડુંક બેલેન્સ પડ્યું છે. એટલે ત્યાંથી રણુજા જવાનું નક્કી કર્યું. રાતે ટ્રેનની ટિકિટ બુક કરી અને રણુજા 1-2 દી ફર્યા. ઓલી દીકરી મિટિંગ પૂરી, મેં કીધું તું મિટિંગ અટેન્ડ કરજે, અમે જઈએ છીએ, અમારે જવું પડશે એમ, દર્શન તો કરવા જ પડશે હવે જેમ થાય એમ. તે એ બેન મિટિંગ પૂરી કરીને રસ્તામાં જતી હતી. મેં જે પ્રમાણે મેં કીધું ઓલી વસ્તુ એ કર્યું. મેં એને એવું કીધું ટ્રેનમાં બેસે ત્યાં સુધી તારે કાંઈ કરવાનું થતું નથી, આવવાનું નથી થતું. તે ન આવ્યું. ટ્રેનમાં બેઠા ને એટલે એ મેસેજ આવ્યો મારામાં કે તે મને અગરબત્તીથી કે બાળી દીધો એમ. મેં કીધું મેં ક્યારે અગરબત્તી કરી, પણ મને અમે એવું છું કે દોરો લઈ ગયા હતા ને તો દોરામાં શું હોય કે આપણે થોડીક ભાવના હોય કે ધૂપ દઈને દોરો બાંધવાનો, આવા બધા વિચાર હોય. હવે આમાં બધા સહમત થાય કે ન થાય એ પોતપોતાનો વિચાર છે, બરોબર. મને વિશ્વાસ ન આવે આવી બધી વસ્તુ, ભૂત પ્રેત દોરા પર મને વિશ્વાસ નથી આવતો, પણ બની ગયું તો શું કરવાનું, વિશ્વાસ કરવો પડે, બરોબર. એટલે મેં અગરબત્તીથી ધૂપ દેતી વખતે એ અગરબત્તીને હાથે અડી ગયેલી, થોડોક ટમકા પડી ગયેલા. એને મને ફોટો મોકલ્યો. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તું છોકરીને કઈ હળી ન કરતો એમ. એ કે તો જોઈ લે, હવે ઘરે પોગો એટલી વાર છે. પછી બે દીમાં એ ઘરે પગી. એ દીકરીને 1-1.5 દી આવતા જતા ટ્રેનમાં થાય, એને કાંઈ ખાધું નહીં પીધું નહીં કાંઈ નહીં. આ બધું બનાવ બની ગયો એના લીધે. એને એમ કે સર કે રિહાઈને વી ગયા, સર ને કે મેં કહી દીધું એમ. મેં કીધું તારો કાંઈ વાક છે નહીં. મેં એ બેનને એવું કીધું તારો આમાં કાંઈ વાક છે નહીં, તો તું ટેન્શન ન લેતી, જેવી રીતે પહેલાં હતા એવી રીતે જ રહેશું, અને હજુ એક ભાઈ તરીકે વધારે ટૂંકમાં ધ્યાન આપશું અમે, કેમ કે આવું બધું કોઈક દીકરી હારે બનતું હોય તો આપણે આમાં થોડુંક રસ લેવાય, એનું સારું થાય એવું કરાય. કાંઈ વાંધો નહીં. ઘેરે ગયા એટલે બપોરે પડી ને એટલે એ વસ્તુનો મારામાં પાછા ધમકી ભેરા મેસેજ આવવા મળ્યા, જે બનાવ બન્યો હોય. એટલે હું સમજી ગયો કે આ મારી યાર બદલો લેવાના મૂડમાં છે. એટલે એને ઘણા બધા મેસેજ કર્યા, તો શું કરાશો એ તો કેમ, એ કે તો ઘડીક ખેમ હમણાં હું તને કહું. એટલે ઘડીક છું તો ઠામુકો ફોટો મારામાં આવ્યો, ઓલો હાથનો ફોટો મોકલો અને હાથ દડો છેલ્લો હોય ને હોજીને દડો થઈ ગયો હોય, દાઝી ગયો હોય એવા ફોટા. મેં કીધું શું કર્યું. એ કે આ છોકરાનો હાથ મેં તેલમાં બોળી દીધો. મને મનમાં બહુ ખોટું લાગ્યું કે મારી દાય જણે એ દીકરી ઉપર ઉતારી એમ. વસ્તુ ભલે જે હોય, દુશ્મની તો મારે, કેમ કે એને બાંધવા તો કે દીકરી જાતી નહીં, એ તો એ વસ્તુ છે કેમ દીકરી કરતી કે ભાઈ તું આ નહીં કરવાનું તેની, તો એ જ કરે એમ. તુંમાં નોર્મલ વાત એમ બધી. પછી મેં કીધું મારી દાય શું કોઈ દીકરી ઉપર ઉતારી એટલે મને બહુ ખોટું લાગી ગયું, મનમાં મને બહુ દુઃખ છે. મેં કીધું આપણે ભાઈ આવાના શાળા આપણે ન લેવાય, કેમ કે આપણી સામે બાંધે તો આપણે જવાબ દઈએ કે પોગે કે જે કરીએ, પણ હવે ન્યા ઠેઠ તો હૈદરાબાદમાં મારે કેમ જવું. અને અમે એ નક્કી કર્યું હતું કે અહીંથી હૈદરાબાદ જવું પડે તો જાશું એકવાર એમ, સાઈનીના ઘરે જઈશું કે જોઈએ કે હું પાછું થાય એમ. એવો કંઈ અંજળ જ આવ્યો નથી.
પણ મને મનમાં ખોટું લાગી ગયું. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે આપણે આ જે કંઈ ઘટના બને ને એને સુધારવાની છે. બનાવ જે કંઈ બની ગયો એને થોડાક વ્યવસ્થિત કરવો છે એમ. એટલે મેં એ ધીમે ધીમે એ વસ્તુને થોડીક પોઝિટિવ એનર્જી ને રામાપીર ને ધર્મ શું કહેવાય ને બધી રીત શું કહેવાય ને કે તું જે કહે પણ કે મારા માલિક મને જે કહે ને એ કરવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે નક્કી આપણી પાસે કોઈ દેવ ધર્મ તાકાત પાવર કાંઈ નહીં. આપણે ભગવાનને ખાલી બે હાથ જોડીને પ્રાર્થના કરતા કે ભાઈ આનો કંઈક રસ્તો કરી દો, આ દીકરી ખોટે દુઃખી થાય ને એનું કંઈક સોલ્યુશન કરી દો. એટલે મને વિશ્વાસ નહોતો થાય નહીં થાય શું થાય કાંઈ મને ખબર નહોતી. પછી છું એવું કે એક દી અમારે મહુવા જવાનું, એ આ ભાઈ અમારા ગેરેજનું કામ કરે તો એનો સામાન લેવા હું એને હારે ગયો ખાલી આમને કે હાલને ભાઈબંધ છે હારે જઈ. રસ્તામાં આવતા હતા ને એટલે એનો મારા મેસેજ હોય કે ભાઈ મને કંઈક થાય છે કે 2 દિવસ તક કંઈક થાય છે એમ. એટલે આ વસ્તુ મને થોડું ઘણું વિચારમાં સલાહ સૂચન દેતું કે ભાઈ આમ થવાનું તેમ થવાનું. એટલે હું એને કહેતો કે શું થાય એમ, કે કાંઈક ગમે કંઈક મને થાય છે. એટલે મેં એને સોફેટ કરી તને થતું હોય કહેતો કંઈક રસ્તો કરી. કે 2 દિવસથી મારું ગળું બહુ કોઈક દબાવે. દીકરીએ મને એવું કીધું મારું ગળું દબાવે અને પાછા કાનમાં કે એવો અવાજ આવે કે તારા શરતને નથી કહેવાનું, મારું નામ લે કે ગમે એમ થાય એને તારા નથી કહેવાનું. મેં કીધું ભાઈ મને ન કહેવાનું કારણ એ કે તમે કે કંઈક નાનું મોટું કંઈક તમે જે કંઈ કાર્ય કરો હોય કે એના લીધે આ લોકોને તકલીફ પડે. ટૂંકમાં એ દીકરી ઉપર એના કોઈક કુટુંબે એવું કરેલું કે એ સક્સેસ થાવી ન જોવે, આગળ વધવી ન જોવે. એટલે એના કુટુંબવાળાએ એને ખબર પડી કે કોઈક એનો સાહેબ છે કે આવું બધુંમાં રસ લે છે, એટલે મને આમાંથી આગો રાખવાનો. એટલે એને દીકરીને જે થાય સહન કરવાનું, પણ મારા સુધી વાત પગવી ન જોવે. અને ત્યારે એ મને કહી દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં. રસ્તામાં ગાડી પર આવતા હતા ખાલી ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ હાવ અમે એટલું બધું થોડું મહેનત કરતા હોય તમારા નામે દિન રાત ઉજાગરા કરતા હોય, કેમ કે આખ્યાન તો ત્યારે હું રમતો. તો મેં કીધું આવું શું કામ થવું જોઈએ એમ. મનમાં મને ખોટું લાગતું, દુઃખ લાગતું. પણ એ જે હોય પણ એ સમયે પછી દીકરીનો કાંઈ મારા મેસેજ ન આવ્યો. કલાક થઈને એટલે બધું વ્યવસ્થિત થઈ ગયું, નોર્મલ થઈ ગયું. પછી હાંજે એ વસ્તુ પાછી આવી એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ શું થયું હતું એમ. એમ કહું આ તું ગળું દબાવવાનું વાત કરતો હતો ને બહુ આવું બધું ખેલ કર્યા હતા. મેં કીધું શું હતું એમ. એ કે કાંઈ નહીં કે ગળો કે હું ત્યાં હતો ને કે ઠામું કોઈ ઘોડો આવ્યો અને કે મારી માથે ચડી ગયો એમ. એટલે મને એમ મનથી મને પાવર આવી ગયો. આપણે અંદર હતો, બીજા કોઈ એમાં બાંધવા નથી જવાનું. મનથી પાવર આવી ગયો કે ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને કામ કર્યું એટલે હવે એને જોઈ લેવાનું થાય છે. એટલે ઓલી વસ્તુને મેં ફૂલ ધમકાવી બિવરાજી દીધી એમ કહો કે આખું ફેરવાઈ નાખ્યું. ત્યારથી મારો સમય શરૂ થયો, એનો સમય પૂરો થયો. એટલે હું એમ કહેવાય ને કે હું એના દાદા બની ગયો કે હું કહું એમ કરીશ તો હરખું હાલશે, નકર પછી તારા હારા વાત નહીં રહે. આ ચોખ્ખી વાત. એ ભલે આત્મા હોય કે જે હોય, સાચું હોય તોય ભલે ને ખોટું હોય તોય ભલે, પણ મેં એને એવું કીધું કે હવે તારો સમય હારો નહીં રહે. એટલે પછી મેં મારું બધું આખું હું ધાર્મિક કાર્ય કરતો, જે કંઈ કરતો એને ફોટો વિડીયો બધું મોકલતો. પછી હું એને વાતમાં શીખામણ આપતો કે આમ ન કરાય તેમ ન કરાય. એટલે એ વસ્તુને મારી વાત ગળે ઉતરી ગઈ. એને એવું કીધું મારે કરવું નથી, પણ એ કે શું કરવાનું. મને એ કે જ્યાં કેદ કરેલો છે એ કે મારે કરવું પડશે. એ કે તમારે એક તેવડ હોય તો કે તમે ડાયરેક્ટ ન્યા પોગો કે મારી હળી રાવા જો. એ મારી સામે લાસાર થઈ ગયો વસ્તુ એમ. કે મારી હળી કરવાનું રાવા જો, તમે કે ડાયરેક્ટ થળિયા પોગો ને કે તો આનો કંઈક રસ્તો થાય, બાકી કે મારે તો કરવું જ પડશે. એ કે નહીં કરો તો એ મને મારશે ને કરીએ તો કે તમે મને માર ખવડાવશો. કેમ કે એ છોકરીના ઘરે એક પીર દાદાની સ્થાપના કરેલી હતી. એટલે એ રોજ ત્યાં છોકરી પૂજા કરે. એટલે થોડાક એ પીર દાદાનો થોડુંક એને ભી, આ થોડીક રામાપિંડી ને ભી. એ કે કરવું તો તમે બધા મારો અને ન કરો તો ઓલા મારે જવાનું ક્યાં. મેં કીધું આની વાત એ હાશી છે, એટલે આનો રસ્તો કરવાનો. પછી એના માલિક જે કહેતા ને એની તંત્ર વિધિ બધી કંઈક શરૂ હતી. છોકરીને એક દિવસ ઠામુકો કંઈક તકલીફ થવા મળી માથું. એમાં એવું હતું કંઈક ઓફિસ એને બનાવેલી હતી. અમે જેમ પાવઠીમાં ઓફિસ બનાવી એમ એને ત્યાં ઓફિસ બનાવેલી. એટલે ત્યાં એ છોકરી ઓફિસમાં જાય એટલે માથું દુખે, બીમાર થાય, બેભાન થાય, બધું સાલું લાઈવ મિટિંગમાં મેં જોયેલું. અમારી મિટિંગ આવતી ને છોકરી ઠામુકો ધડ ટેબલ ઉપર પડી જાય. હવે કોઈ હાથે કરીને તો આવું ન કરે, હાથે કરીને તો કોઈ તેલમાં હાથ નથી બોલે, બરોબર. એટલે મેં કીધું આનું કંઈક કરવું જોશે. એટલે મેં ભાઈને ફોન કર્યો. મેં કીધું તમે છોકરીને કંઈ વાત ન કરતા, મેં કીધું રૂમમાં કંઈ દાટેલું છે કે એવું કંઈ છે, રૂમની એકવાર તપાસ કરો. એકવાર રૂમમાં થોડોક સામાન આવો બધો નીકળ્યો. અને નીકળે હું મારે કહેવાય તો નહીં, પણ જે કુકડો હોય ને એનું માથું હોય, પછી જે થોડુંક લોહી હોય, નકારાત્મક લોહી જે હોય, આપણે ચોખવટ કંઈ નથી કરવી, એવું લોહી ને ટીશ્યુ પેપર ને એવું ઘણું બધું વસ્તુ એમાંથી નીકળ્યું. એટલે મેં કીધું આ બધી વસ્તુ તમે ફેંકી દો. એકવાર રોક્યું, બીજી વાર પાછો આવું બનાવીને મેં કીધું મને મનમાં કોને ખબર શું થાય, પણ આપણને એ બાપુની એટલે દયા કે મારા મનમાં આવું કંઈક તો આવી જાય. એટલે મેં એને કીધું કામ કરો, તમારા ઘરની વાહે હું કંઈક જાઉં. જે સમયે છોકરીને તકલીફ થઈ ને એ જ સમયે મેં કીધું તમારા ઘરની વાહે જાઓ, કંઈક તપાસ કરો, હું કંઈક હોય તો જોવો એમ. કેમ કે રૂમમાં તો કંઈ નહોતું, તો જવાનું ક્યાં, ઘરની આજુબાજુ ચેક કરવાનું. તો વાહે તંત્ર વિધિ હાલતી હતી, બધી ખોપરી દીવા અને બધું જે કાંઈ સામગ્રી હોય ત્યાં હતું. તેને મેં કીધું કોથળો ભરો, અને હું પાછું બધું સબૂત લઈ લઉં તરત. કોથળો ભરો અને એનો હું બધું નદી નેરામ નાખી ગયો કે પછી બાળી ગયો. તેને બાળીને મને ફોટો મોકલ્યો. મેં કીધું ઓકે બધું રેડી, તો કે આ હવે બધું રેડી છે.
એટલે આ જે કોઈ કરવાવાળા હતા ને એને ખબર પડી ગઈ કે યાર હવે કોઈ ખામે ભટકાણું છે, એટલે જે હોય પણ હવે આપણું કંઈ હાલવા દેતા નથી. એટલે એ વસ્તુને ધીમે 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 અમે હવે હાવ કન્વર્ટ કરીને સુધારી નાખી, બરોબર. અને એ પ્રમાણમાં સુધારી દીધું ને કે માનો કે અમે જે કંપનીનું કામ કરતા, પછી દીકરી તો રાતે હોઈ જાય, પણ અમે એ વસ્તુને કહેતા હવે તારે આ કરવાનું છે અને તું કર, અને એને કરવું જ પડે, ન કરે તો પ્રસાદી મળે. એ બધું પાછા ફોટામાં, અને ભલે વિશ્વા ન આવે, આ ટેકનિકલી યુગ છે, કોઈને વિશ્વા ન આવે, પણ એ વખતે શું થયું કે એ પ્રસાદી મળતી હતી ને એનો ફોટો એને મને પાડીને મોકલ્યો. ઓલી વસ્તુ ઊંધા માથે ઢહળાતી હોય એવો બધો ફોટો મને આવ્યો. એટલે ત્યાંથી મને લાગ્યું કે આવું કંઈક હકીકતે હોય કે ખરું એમ. હા, મેં મારા ફોનમાં જોયેલો, નજરે જોયેલો, મેં ફોટો એ સેવ કર્યો, પણ એણે મને શું કીધું કે તમારે કોઈ દેખાડવાનું નહીં અને સેવ નહીં કરવાનું, પણ તો મેં સેવ કરી લીધો. પછી અમારા આઈફોન હતું એટલે ઓટો બેકઅપમાં ક્યાં અત્યારે હશે કે ડિલીટ થઈ ગયું મેં જોયું નથી. એકાદો ફોટો હોય તો હું આગળ આપી તમને, તમે સ્ક્રીન ઉપર મૂકજો એ, બરોબર. એટલે આવી બધી ઘટના બની ગઈ. પછી અમે દાદા બની ગયા કે ભાઈ હવે હું કહું એમ તું કરીશ તો જ તારો સારું થશે, નકર હવે તારો સારું વાત નહીં રહે. એટલે ઓલી વસ્તુ છે ને એનો જે માલિક હતો ને હવે એને હેમું થવા મળ્યું, એ કેમ નહીં કરવાનું, અમે કેમ કરવાનું, ત્યાં તંત્રવિધિ હાલતી હોય તો ત્યાં જઈને બધું ઉલટપાટ કરવાનું, કોક એના પૈસા સોરી લેવાના, બધું વસ્તુ ટૂંકમાં આમ ને તેમને બધું ઘણું બધું ખ્યાલ કરાવ્યા એવું તો, બરોબર. મેં કીધું કે આમાં બધાને મારી ઉપર વિશ્વાસ આવે ન આવે એવું જરૂરી નથી, આ ખાલી મારું એકનું છે. કદાચ તમને એમ સમજો કે કોઈક ફિલ્મની સ્ટોરી કહેતા હતા, બરોબર. આમાં નકર ઘણા નોય ગમે કે આ વસ્તુ કે હકીકતે નોય હોય, હું નથી માનતો, હજી નથી માનતો, હવે એમ રાખ્યું કે આ બનાવ બની ગયેલો છે. એટલે એ વસ્તુ નાખો અમે સુધારી નાખ્યું, અમારા કંટ્રોલમાં લઈ લીધું, અને અત્યારે ભગવાનની દયાથી ઘણો સમય થઈ ગયો છે, હજી કાંઈ પણ આવા વાવડ આવતા નથી. તો આ જે સેવાનું કાર્ય શરૂ કરવાનું હતું ને, એટલે ત્યારે આ વસ્તુને હું બે કોન્ટેક્ટમાં, આમ બહુ ફ્રેન્ડલી, મારા કાંઈ સુખ દુઃખની વાતો હું મારા ભાઈબંધને ન કહું, એ વસ્તુ એને કહેતો કે આમ તેમ ફલાણું ઢીકણું. એટલે બધી વસ્તુમાંથી પછી એકવાર આ ટોપિક એવો કે હાલતો હતો, અત્યારે હું ટોપિક હાલતો થી મને યાદ નથી રહ્યું. મેં કીધું મને થોડીક ભૂલાઈ જાય છે ભાઈ, શું કરું, કામ એટલા વધી ગયા, મગજમારી એટલી વધી ગઈ, એટલે ઘણી વસ્તુ ભૂલાઈ જાય. પણ મેં એને કંઈક પ્રશ્ન પૂછેલો કે ભાઈ મારે જિંદગીમાં કે કામ બાબતે કે જે કાંઈ પણ હોય, એટલે એણે મને એવો જવાબ આપ્યો, આ વસ્તુએ મને જવાબ આપ્યો કે હું સાંજે પીરદાદા આવે ને એટલે કે પૂછીને તને કે પછી એમ બાપુ પાસે શું હોય, બાપુ ભગવાન દયાળુ હોય, આત્મા કે નેગેટિવ કે પોઝિટિવ બધા ઉપર એને દયા રાખવી પડે. એટલે આ વસ્તુ સુધરી ગઈ ને એટલે ઓલા બાપુ જે કંઈ પીરના ઘરે આવતા એની પર દયા ભાવના રાખતા કે હવે હું તને મારીશ નહીં, હેરાન નહીં કરું, પણ આવી જે કે એ તાર કરવાનું, પોઝિટિવ રહેવાનું, ટૂંકમાં હેરાન કોઈને કરવાના નહીં. એટલે મેં એને પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ જિંદગી બાબતે, કરિયર બાબતે એવો કંઈક મારો પ્રશ્ન હશે, એટલું મને યાદ છે. એટલે હા, એને મને સામો રિપ્લાય એવો આપ્યો કે ભાઈ તને તારા સેવામાં થોડોક રસ છે અને તને કોઈક સેવાનું ગ્રુપવાળા તને બોલાવે છે. કેમ કે આ વસ્તુ મેં એ પાછું સોફટ કરેલી નહોતી એને કહી કે તને સામે આવીને સેવા કરવા બોલાવે છે. ઘણી વાર તને પૂછ્યું કે તું ના શું કામ પાડે એમ, એ કે તું કર ને એમ. એટલે એ બાપુએ એના હસ્તક કેવરાયું. મેં કીધું ભાઈ મેં આ લોકોને કંઈ ખબર નથી, કીધું નથી, તો આને કેમ ખબર કે આ સેવાના વિષય ઉપર ચર્ચા છેલી, અને તે સેવાના વાત ઉપર જ હાલતું આખું મારું માઇન્ડ આખું એમ કહેવાય ને કે થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું. મારે શું કરવું શું ન કરવું કાંઈ ખબર ન પડતી મને, કેમ કે આ સમય જ ત્યારે મારે એવો હતો. પણ મને આ એક ખાલી ઓલો કહેવાય ને કે પેટ્રોલ હોય તો ને થોડું લાઇટરની જરૂર હોય. મને શું કહે ચિનગારી મળી ગઈ કે ભાઈ હવે અહીંયા આપણને કરવા જેવું છે. આ ભગવાન જ્યારે એમ ઉપરથી બીજા પાસે કેવરાવતા હોય કે તને કોઈક સેવાવાળા બોલાવે છે, તું સેવા કરવા જા અને ત્યાં તારે આગળ હાલવાનું છે ને તારે સેવા કરવાની છે, બીજા કોઈ છે કરી પણ તારે સેવા કરવાનું છે ને તારે એમાં રસ લેવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી નહોતો કરતો. મેં ઓલા ભાઈએ મને 3-4 વાર પૂછ્યું, મેં ના પાડી હતી, પણ મેં કીધું હવે કરવાનું છે. એટલે હવે હું વાટ જઈને બેઠો હતો. મેં કીધું ફોન કરી દે હા પાડી દેવાનું છે. એટલે મેં એ ભાઈનો પાછો ફોન આવ્યો કે હું કરું ભાઈ, કેમ છું? મેં કીધું કાંઈ વાંધો નહીં કરી, પણ શોખવેટ એટલે કે હું કહું એમ કરવાનું. કેમ કે મને આ જગ્યાથી મને થોડીક લાઈન દોરી મળતી ઓલા પીર દાદા પાસેથી, મને ઇનડાયરેક્ટલી ભલે પણ કયા રસ્તે હાલવું, શું કરવું, કઈ રીતે કરવું, બધું એ મને લાઈન દોરી મળતી કે આમ કરશો તો આમ થશે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે કરશું. અને રામાપીરનો આપણને ફૂલ સપોર્ટ પહેલેથી, રામાપીરના રસ્તે હાલવાનું હોય, પાછળથી આવી કોઈ શક્તિ આપણને સપોર્ટ કરતી હોય તો મેં કીધું હું કહું એમ તમારામાં કરવામાં તેવડ હોય તો મને કહેજો. એટલે એ ભાઈ પાછલા 4 વર્ષથી મહેનત કરતા હતા, ભેગું થતું 3 વર્ષથી સોરી મહેનત કરતા પણ ભેગું થતું નહોતું. ચોખ્ખું કીધું કે ભાઈ ભેગું થતું નથી, તમે આમાં કંઈક હાથ નાખો તો કંઈક થાય. મેં કીધું કરી દઈએ. અને એવું કરવાનું છે કે આજુબાજુના ગામડામાં ક્યાંય ન હોય. અને મારા ઘરે હું મંદિરમાં દીવાબત્તી કરવા જાઉં ને એક જ વાત કહું કે ભાઈ ભગવાનને હું ભગવાન તરીકે નથી જોતો. મારી સામે કોઈક બેઠો હોય અને હું વાત કરતા હોય અને મને મનમાં જવાબ આપે, બીજો કંઈ ડાયરેક્ટ કોઈ જવાબ ન આપે, મારા મનથી મને કંઈ ખારો જવાબ મળે અને મને લાગે કે આ ગળે ઉતારવા જેવું છે તો માનવાનું, અને ગળે ઉતારવા જેવું ન હોય તો એ નહીં માનવાનું. એટલે હું પ્રાર્થના દીવાબત્તી કરતો, મેં ભગવાનને રોજ ધૂપ કરવા હતો. ગુગળ લોબાનનો રણુજાથી ધૂપ લાવ્યો હતો. મેં કીધું રણુજા ગયા હતા, ધૂપ લાવ્યો એટલે રોજ ધૂપ કરવાનું શરૂ કર્યું. મેં કીધું આ મંડળ બાબતે વિચાર આવે છે, આમ છે તેમ છે, સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાની છે.
અને મેં જ કીધું કે કંઈક કરવું તો કંઈક વ્યવસ્થિત કરવું. એટલે મને એવું મનથી એવો અહેસાસ થયો કે ખાલી શરૂ કરે બાકી એવું થશે ને કે આજુબાજુના ગામડામાં ક્યાંય નહીં હોય. બરોબર, અત્યારે એ છે કે નથી એ મને ના ખબર, પણ હું એવું કહીએ ને કે એવું થઈ ગયું એમ, અને એવું નહીં કહું કે નથી જોયું, છે કે નહીં એ મને નથી ખબર, પણ ત્યારે મને એવો જવાબ મળ્યો કે આજુબાજુના ગામડામાં ક્યાંય નહીં હોય ને એવું થશે, પણ તમારે બધાને એક રહી અને મહેનત કરવી પડશે. એટલે મેં આ બધાને એ જ સલાહ આપી. મેં કીધું હું એવું ન કહેતો કે મને મનમાં આવું એવું કે ભગવાને મને આવું કીધું. હું એવું કહેતો કે ભાઈ આપણે બધા એક રહેવાનું છે અને મહેનત કરવાની છે. ગમે ત્યારે પ્રશ્ન કંઈક વાત આવે ને, ડખો થતો હોય, મંડળ હોય ત્યાં થોડા ઘણા ડખા થતા હોય, એટલે હું પ્રેમથી સમજાવતો કે આપણે હું કોઈ દી કોઈને ખીજાતો કે એવું કાંઈ નહીં, રોકટોક કરવાની એવું કાંઈ નહીં. આપણે ખાલી જે કામ કરવાનું છે કામ ઉપર ફોકસ, કામ સિવાય કંઈ વાત કરવાની નહીં, કોઈ દી કંઈ મળવા જવાનું નહીં, બેસવાનું નહીં, કામ સેવા કરવાની છે, સેવા વિશે વાત કરો. એટલે મેં કીધું કે ભાઈ આપણે બધાને એક રહેવાનું છે અને નક્કી થઈને હાલવાનું છે. આપણું ભવિષ્ય બહુ સારું છે, આપણું મતલબ કે સેવાના કામનું એમ. આપણું એટલે આમાં એવું ન હોય કે પર્સનલી મારું કે તમારું કોઈનું, બરોબર, આમાંથી પૈસા લઈ લેવા કે ખાઈ જવા કે એ ચર્ચા આવે જ નહીં. કેમ કે ત્યારે તો પૈસા હતા જ નહીં, ખાવા ત્યાંથી ઘણાને એમ થતું ખાઈ લેવા, તો ખાવા ત્યાંથી પૈસા હતા જ નહીં. આ મંડળ જ્યારે અમે શરૂ કર્યું ને તેમે 3-4 લોકોએ 25,000 થી 50,000 રૂપિયાનો ભેગા કર્યા, ઘરના રોયકા. પછી ચોમાસામાં અમારું મંડળ શરૂ થયું, એટલે બહારથી વસ્તુ બધી જામા કપડા મંડળ હોય એટલે ઘણી વસ્તુ જોવે, સ્થાપના કરવી પડે, ઘોડીલા લાવવા, એટલે 50-60,000 રૂપિયાનો ખર્ચો થયો. અમે બધાએ રોયકા, મેં મારા પોતાના રોયકા થયા. પછી ચોમાસામાં શરૂઆત થાય એટલે લોકો જોવા ન આવે, પૈસા થાય નહીં. પહેલા પ્રોગ્રામમાં તો બહુ સારા પૈસા થયા, પણ તોય આપણે કંઈ લઈ તો લેવાય નહીં. આપણે રોકેલા લઈ, મેં કીધું હમણાં નથી લેવાના, કોઈને લેવાનો દીધા, અત્યારે કોઈને નથી લેવાના, ખમો હજી પૈસા થોડાક જમા થવા જો. બીજો પ્રોગ્રામ છો ને તારા પૈસા ઘટ્યા, એટલે અમારું આવક તો ન છે, પણ અમારા આમાં ઘરના નાખવા પડ્યા, 15-16,000 રૂપિયા ઘરના દેવા પડ્યા. મેં કીધું બીજા કોઈને આપણે નથી કહેવાનું, મારા પોતાના પૈસા છે, હું આપી દઉં તમ તારે, બરોબર. એની પછી ક્યારે પાછા મળશે નહીં મળશે એનો કોઈ ખ્યાલ નહીં. હવે એ બધું અટકીને ઊભું રહી ગયું, તે પૈસા મને કોણ પાછું દેવાનું? ગયા એ તો કોઈ ભગવાન પાસે માગવા નહીં જવાના કે મને લાવો દઈ દો. હવે થાય તો ઠીક, ન થાય તો ઠીક, એમ માનશું સેવા કરી. એટલે એ પૈસા બધા અહીંયા અમે રોક્યા. પછી ભેગું થતું નહોતું, કેમ કે ચોમાસું છે, પબ્લિક જ ન હોય તો પૈસા ક્યાંથી આવે? એટલે અમે એવું નક્કી કર્યું કે એક સેવાનો ગ્રુપ બનાવીએ, 100 રૂપિયા મહિને કાઢશું. શરૂઆતમાં 100 રૂપિયા પહેલાં મારા 50-60 લોકોને ભેગા કર્યા. પહેલા મહિને 10 છે, બીજા મહિને કંઈક 30-40, અને 3-4 મહિને છે ને 60-70 જણા ભેગા થઈ ગયા. 65 નો આંકડો મને યાદ છે. અમે બધા કાઢતા, અને એ પૈસાની જે કીટ આવે નક્કી મહિનામાં 2 કીટ દેવાની, એનો વિડીયો બનાવવાનો, સોશિયલ મીડિયા મૂકવાનું કે રામા મંડળ છે, સેવાના કાર્ય કરે છે. લોકો સુધી વાત પોગે કે ભાઈ આવું કંઈક સેવાનું કામ થાય છે, તો કોઈક આપણને રમવા બોલાવે, અને રમવા બોલાવશે તો પૈસા વધશે. અને મારી હાટું તો કંઈ મારે કરવાનું નહીં, મંડળ હાટું કરવાનું છે. મંડળમાં પૈસા હશે તો આપણે સેવા કરી શકશું, પૈસા હોય તો કોઈકને આપીએ કે નકર હું આપી કોના, બરોબર. એટલે પછી જાહેરાત કરવાનું શરૂ કર્યું, ફૂલ જોશથી મહેનત કરવાની, રાત દી એક કરી દેવાનો. અમે મકાન બનાવતા, રાતે 2-3 વાગ્યા સુધી મંડળના છોકરાઓ કામે જતા, એમ એટલે મહેનત કરવા જતા. શું કામ ભાઈ? પૈસા બગાડવાનો પડે, દાડિયા લાવવાનો પડે. અમે બધા હાથોપાથ કામ કરતા. અમે પોતે બેલા ઉષા કરેલા છે, બધાને ખબર જ છે, આપણે વિડીયો મૂકતા. અમે પોતે બેલા ઉષા કરતા, પોતે બધું ખોદકામ કરતા, પૂણી કરતા, બધું હાથે કરતા. એટલે થાય એટલું કરતા, એમ એવું નહીં કે બધું અમે જ કરતા. એટલે આવી રીતે અમારી શરૂઆત છેલ્લી, ને સમય એવો કે ઘણું રોકાણ કરી દીધેલું, મારા પોતાના ઘણા પૈસા, બીજા લોકોના ઘણા પૈસા, બરોબર. તે મેં કીધું કામ કરો, હવે થોડીક મહેનત કરવી પડશે. એટલે વિડીયોનું થોડુંક વધાર્યું અમે, ડોનેશન આવવા મળ્યું. એટલે અમે જે ગ્રુપ બનાવ્યું ને એ પૈસા કોઈ દી અમે રાખતા નહીં, પૈસા આવે એટલે સીધી કીટ દઈ આવવાની, અને નક્કી જવું, પૈસા કોઈ દી ભેગી નહીં કરવાના, બરોબર. એટલે ત્યાંથી અમારા મંડળની થોડીક એમ કહેવાય ને કે શરૂઆત થઈ, કેમ કે લોકોને વાત પૈકી, લોકોએ સપોર્ટ આપવાનું શરૂ કર્યું કે ભાઈ રામા મંડળ છે, હાલો બધું ભેગું છું, પૈસા ભેગા થવા માંડ્યા. અને તોય તે અમારી પાસે એવું નથી કે પેલા 1 લાખ રૂપિયા તો હાથ ઉપર રાખવાના, અને એની સિવાય અમે જે રોકેલા છે ને એ હાથમાં હોવો જોઈએ, તો એ પૈસા ઉપાડવાના, નકર નહીં. એટલે પહેલા મેં બધાને પરમિશન આપી. પરમિશન એટલે મેં પ્રેમથી કીધું તમે બધા પહેલા લઈ લો, મારે હમણાં ઉતાવળ નથી, મારે કંઈ જરૂર છે નહીં. એ પૈસા મારે ઘરે કદાચ 6 મહિના વરસથી મોડા પગે, મારે શું ફેર પડી જવાનો? ભગવાનની દયાથી મારે ઘરે બધું હતું, એટલે મેં કંઈ ઉતાવળે ઘીરી નહીં. પહેલાં બધા લોકોનું લેણું હતું ને મેં શું આપી દીધું, તમારા એટલા. અને હાલની તારીખે અમારા મંડળ ઉપર કોઈનું 1 રૂપિયાનું લેણું છે નહીં, બરોબર. મારા પોતાના હતા, પછી મારે ઠામુકી જરૂર આવેલી, કેમ કે મારા ઘરે ભાઈ પ્રસંગ આવતો જ મારા બાપા મને કહે કે ભાઈ તારી પાસે પૈસા છે, મારે દેવા પડે. મેં કીધું ભાઈ મેં મંડળવાળાને 2 મિત્રોને વાત કરી, ભલે પૈસા બધા મારી પાસે જ હોય, તો મેં કીધું 4-5 લોકોને પૂછ્યું, મેં કીધું ભાઈ મારી ઘરે પ્રસંગ આવે, હવે પૈસા માગશે મારે દેવા પડશે, તો તમે કહેતા હોય તો હું મારા રોકેલા પૈસા છે હું લઉં એમ. એને કીધું કાંઈ વાંધો લઈ લે. તો મેં જેટલા રોકેલા હતા એને કહેતા 5,000 રૂપિયા મેં એમાં મૂકી દીધા. મેં કીધું 5,000 ભલે રહ્યા, એ આપણે સેવા, બાકી બીજા મારા પૈસા છે એ મેં લઈ લીધા, મારા ઘરે પ્રસંગ હતો એ મેં હાંસવી લીધો. આવી રીતનું બધું અમારું શરૂઆત થયેલી. તો ભાઈ હમણાં બહુ સરસ સ્ટોરી કીધી છે. આમાં ઘણા લોકો ભૂત પિશાચમાં માનતા હોય, ન માનતા હોય,
એ તમારો મનની વાત છે, પણ હું માનું ત્યાં સુધી હનુમાન ચાલીસામાં, એ તો અત્યારની નથી, બહુ ઘણા ટાઈમની છે, એમાં પણ લખ્યું છે ભૂત પિચાસની કટની આવે, મહાવીર જેમ નામ સુનાવે. જો એવું કઈ હકીકતમાં ન હોત તો એમાં આ લાઈનનો ઉપયોગ ન થયો હોત, હું માનું ત્યાં સુધી. તો આ વાત માનવી ન માનવી તમારી મનની મરજી છે. બાકી હવે આપણે આગળના પ્રશ્નની શરૂઆત કરીએ. તો સંતોષભાઈ, હવે આપણને આ જમીન તમને દાનમાં મળી છે, અત્યારે પોતાનો હગો ભાઈ એક બીજા ભાઈને જમીનનો ટુકડો ન આપે, પણ તમને આટલી આશ્રમ માટે આ જમીન દાન મળી છે, તો તમારી એ દાદા વાતચીત કઈ રીતે થઈને આ બધી શું આમ પ્રોસેસ હતી? એટલે એમાં એવું હતું કે અમે છે ને ગયા ચોમાસામાં જાહેરાત કરી હતી કે અમારા અનાથ આશ્રમનો વૃદ્ધાશ્રમ બનાવવો છે, પણ જમીનના પૈસા એટલે અમારા ગામડામાં, મારા ગામની વાત કરું તો 30-35 લાખ રૂપિયાનો ભેગો એ સમય હતો એક વીઘાનો. અત્યારે એ કદાચ કેટલું થયું, 40 લાખ 50 લાખ મને ખબર, પણ અમે જેને રૂબરૂ મળવા ગયા ને કોઈ 20 લાખ કીધા, આઘા હોય એને 20 લાખ, અંદર હોય એને 10 લાખ, અને અમારે જ્યાં જોવે છે ને એ જગ્યાએ એને 30-35 લાખ રૂપિયા કીધા. મેં કીધું ભાઈ આપણાથી ભેગું થાય એમ નથી. અમે આજુબાજુના ઘણા ગામડામાં તપાસ કરી, બધી જગ્યાએ ભાવતા લેવો જ હતો. એટલે અમે માંડી વળ્યું કે બજાર આપણું ફેર થશે અથવા આપણને કંઈક એવું મળશે ત્યારે કરશું. અમારા એક મિત્ર છે, વેપારી છે તળાજાના, એટલે હું એને દુકાને ગયેલો. પછી એણે કીધું ભાઈ આશ્રમ બનાવો છે. મેં કીધું થોડુંક જમીનનું સેટિંગ કરી દો ને, એટલે એમ વાતમાંથી હું એને મસ્તી બહુ કરું, અને જાવ એટલે સીધી એક જ વાત કરું, લાવો લાખ રૂપિયા દાન. કેમ કે એ વેપારી છે, એ લાખો ધરાવે છે, અને નહોતું એને, હું આ સેવા નહોતો કરતો ત્યારે લાખ રૂપિયાની વાત જ થતી કે લાવો લાખ રૂપિયા જોવે છે એમ. અને કહેતા હાલો દઈ દઈએ, દેતા નહીં, પણ આમ ખાલી એ હું જેવો પ્રશ્ન એવો એનો જવાબ. એટલે એણે કીધું કાંઈ વાંધો નહીં, કે જમીન છે કે તમારે જોતી હોય તો હોય કે 2-2.5 લાખ રૂપિયા મળી જાય ખરી એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, વાત કરાવો. 2 લાખ રૂપિયા એટલે તે બહુ મોટી વાત કહેવાતી અમારા માટે. 2 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા એમ? એટલે કદાચ 50-60 હજારમાં હજરાવો એવું હું કહેતો, 50-60માં હજરાવો ને. તેને કીધું હું તમને કોન્ટેક્ટ કરાવી દઉં, તમને બેન જેમ પોહાય એમ વાત કરજો. એટલે એ જમીન હાટો મેં મળવા ગયા. એટલે પહેલાં તો છે ને એ જમીનના અલગ 2-3 ભાગ પડી ગયેલા, બરોબર. એટલે અમને જે આશા હતી ને મેઇન જમીનની હતી, પણ એ ત્યાં સુધી હજર્યું નહીં. એણે બહુ વધારે પડતું બજેટ કહી દીધું, કેમ કે ગામમાં એવી વાતો થઈ ગઈ કે 8-10 લાખ રૂપિયા એ જમીનને. મેં કીધું ભાઈ એ જમીન 8-10 લાખ રૂપિયા કેમ દેવા? પછી બાજુનો જે કટકો પડ્યો હતો, અમે એ દાદા પાસે ગયા. મેં કીધું આવી રીતનો વિચાર છે, એ મુસલમાન છે. મેં કીધું આમ અમારે કરવું છે, આશ્રમ બનાવવો છે, અને તમારે એમ આ જગ્યા કંઈ ઉપયોગમાં આવવાની છે નહીં. એણે કીધું હાચી વાત, 100%ની વાત છે, ઉપયોગમાં આવવાનું છે ને. અહમદ દાદા નામ છે, મોહમ્મદ દાદા કે અહમદ દાદા, હવે અમે તો એને અહમદ દાદા કહીએ છીએ, જૂને જશે બરાબર. મેં કીધું દાદા કોઈ જમીન જોવે છે, કાંઈ વાંધો નહીં કે કરને જ છીએ કે એમ. એટલે એને બે પૈસાથી કે હેનથી કે એવું કાંઈ શોખવટ ત્યારે છે નહીં. એણે બધું બતાવ્યું કે એટલી મારી હદ છે, અને આ જમીન મારી પાસે છે. ચોખ્ખી વાત, ખાડો છે, તમારે જોવે તો અહીંયા મહેનત કરવી પડશે, પુરાણ કરવું પડશે. એટલે અમે એ જ ધ્યાનમાં હતા કે પહેલાંથી અમારે પાયો નાખો ને પલિંગ, તો અમારી પાસે ખર્ચો ઘણો બધો કરવો પડે. મેં તો કેમ કે લેવલ કરવું પડે પહેલાં. દાદાએ કીધું કે તમારે તારીખે જોતું હોય ને તો મારે કે આમાંથી રૂપિયા ન જોવે, અને જ્યારે અડધી રાતે તમારે જરૂર પડે ને કડિયા કમાટું કે હું અહીંયા આવીને ઊભો રહે, પણ નહીં રહું તો આવી જ ચોખ્ખી વાત. અને એ દાદા એ અમારે એટલો સારો સંબંધ ને કે એ દાદાની ઉંમર કદાચ 60-70 વર્ષ હશે, પણ મારા માટે કેમ હું તમે વાત કરીને ભાઈબંધ છે, દોસ્ત છે, એ વ્યવહાર છે. એણે કીધું કે તમારે જે જરૂર પડે, જ્યારે જરૂર પડે ત્યારે મારે સુધી આવી જવાનું, અને આ જમીન બાબતે કોઈ ડખો કરવા આવે તો હું ન્યાય કે બેસી તમ તારે. અને એ રીતે અમને આખી જમીન મળી છે. અને હું તો કહું સારી વાત કહેવાય કે મુસલમાન છે છતાં અમને આપણા કાર્ય માટે આ સેવાના કામમાં એટલી જમીન દાનમાં આપી. ભલે છે આપ્યું પણ અમને આપ્યું, અને અમારા માટે બહુ સારી વાત છે. અને અત્યારે એ જમીનમાં લગભગ 500 જેટલા ટ્રેક્ટરના ફેરા નાખ્યા છે, 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. અને હવે જે જમીન છે ને એ અમારા માટે હોનું થયું કહેવાય. મહેનત ભલે કરવી પડી, પણ હવે જે થયું એ હોનું છે, અને એ બધાને ખબર છે. અને થશે એ જોવા જેવું થશે. તો તમે જેમ વાત કરી આ જમીન કઈ રીતે મળી દાનમાં, ને જે બધી વાત કરી, અત્યારે જમીનનો આપણે શું કે આશ્રમનું કામ કેટલે પહોંચ્યું છે? આશ્રમમાં એવું છે કે આપણે જોવાનું હતું. પહેલાં તો માટી ક્યાંથી મળતી નહોતી. પુરાણ અમારે કરવું હતું, પૈસા અમે આપીએ તો કોઈ દેવા રાજી નહોતું, અને દે તો 1000 રૂપિયાનો ફેરો. હવે 500 ફેરા 1000 રૂપિયા નાખો એટલે 5 લાખ રૂપિયા ડાયરેક્ટ જોવે. અને એ જમીનમાં કેમ એટલા બધા નાખવા? એને કરતાં 5 લાખની સેવા ન કરી. અને અમે મકાન બનાવી, પ્લસમાં કોઈ દીકરીના લગ્ન કરાવી, સિલાઈ મશીન, કરિયાવર, કીટ, ઘણો બધો ખર્ચો. દર મહિને 1-2 લાખ રૂપિયાનો ખર્ચો અમારે હોય. 5 લાખ રૂપિયા ક્યાંથી નાખવા ઠામુકા? એટલે મેં કીધું ધીમે ધીમે કરશું. અને એમાં સરકારી પરમિશન આવી, એટલે અમે 4-5 દિવસ કન્ટિન્યુ દીને રાત હુતા વગર અમે અહીંયા ઊભા રહ્યા. જરૂર પડી અમે કર્યું, જે જરૂર પડી. દાદા થવું પડે તો દાદા થયા, અને અહીંયા ઊભા રહ્યા. અને હમણાં એ જમીનનું લેવલ અમે કરાવ્યું. અને અમારી પાસે અમે ધારીએ તો કામ શરૂ કરીએ છીએ, પણ અમે એવું નક્કી કર્યું ભાઈ ચોમાસામાં વરસાદ કેટલો આવે, આ નવું લેવલ થયું છે, રે નો રે, કેટલું થાય, શું થાય, પછી લઈને બધું ફેલ ગયું હોય તો મેં કીધું એક ચોમાસું જોવો, એકાદો વરસાદ જોઈએ આપણે. એટલે અમે બધું એવું નક્કી કર્યું થોડોક સમય ખમી જઈએ, કેમ કે સેવા આપણી અટકેલી નથી, કામ આપણે કરી જ છીએ, પણ હમણાં આમાં આપણે ખમી જઈએ. એટલે એકાદો ચોમાસું અમે જવા દીધું. અને એ જમીનમાં પાણી ગળી ગયું હતું ઘણું બધું,
એટલે સારું છું અમે કામ શરૂ નથી કર્યું અને હજી નથી કરવાનું. અને હમણાં અમે નક્કી કર્યું છે કે ફેન્સિંગ એવું બધું કમ્પ્લીટ કરીને આપણે કામ શરૂ કરી દેવું છે. હવે આ બધું રેડી છે, ઓકે છે. ને આમ લોકોનો ફાળો આમ કેવો આવે? લોકોનો ફાળો છે ને શરૂઆતમાં કાંઈ નહોતો આવતો. શરૂઆતમાં મેં કીધું કે પોતે પૈસા રોક્યા, પોતે પૈસા 100 રૂપિયા ભેગા કર્યા. પણ જેમ જેમ તમે કામ બતાડો ને એમ લોકોનો વિશ્વાસ તમને મળવા મળે, લોકોનો પ્રેમ એ મળે, વિશ્વ એ મળે, સાથ સહકાર સપોર્ટ જે હોય મળે. ભલે ટાંટિયા તાણમાં વાળા તો એ હોય જ તે, બરોબર, પણ લોકોનો પ્રેમ એટલો મળ્યો અને મળ્યો. શરૂઆતથી કાંઈ નહોતું મળતું, પણ હવે જે અમારે સપોર્ટ જોવે છે ને એ લોકો અમને દિલ ખોલીને દે છે. અમે એવું કીધું હોય કે અમારે આ કામ કરવું છે એટલે એ થાય. ભગવાનની દયા, ભગવાનના આશીર્વાદ, લોકોનો પ્રેમ. પણ આ મંડળવાળા એમ કહે છે કે આ કામ અમારે કરવું છે એટલે એ કામ થાય, એટલો મને વિશ્વાસ છે હવે. અને હવે આપણો આશ્રમ જ્યારે બનીને તૈયાર થાય ત્યારે આમ કેવા પ્રકારના લોકોને અંદર રાખવામાં આવશે? હવે આશ્રમમાં તો છે ને અમારું મેઇન ફોકસ એવા બાળકો ઉપર હોય કે જેને મમ્મી ને પપ્પા ન હોય, બરોબર. હવે હું મારું જ પોતાનું ધ્યાનમાં લઉં છું કે માનો કે મારા મમ્મી પપ્પા ન હોય તો મારું શું થાત. એટલે હું એ લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આલું કે પહેલાં તો મમ્મી ને પપ્પા બે ન હોય, એમને અહીંયા રહેવાનું, ખાવા પીવા, ભણવાની બધી સુવિધા આપણે કરશું. પછી કોઈક મોટી ઉંમરના બા દાદા હોય, એને દીકરો ન હોય. હવે મારે જ દીકરો દીકરી ન હોત તો મારું શું થવાનું? મારે ગટપણ કોણ હાંસવે? એટલે એ ટાર્ગેટે રાખ્યો કે એવા કોઈ બા દાદા હોય જેને દીકરો ન હોય અથવા દીકરા હાચવતા ન હોય, એને અહીંયા જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહે, પછી એમની ઈચ્છા, પછી જે ભગવાન ધારે એ થાય. એટલે એવા લોકોને આપણે હાચવવાના છે. અને આશ્રમ કહેતા હું તો એવું કહું છું કે એવી પ્રકારે અહીંયા વાતાવરણ બનાવવાનું છે કે કોઈ પણ માણસ, ગરીબ માણસ અહીંયા આવ્યો હોય અને ખાલી હાથે ન જવું જોઈએ. એને થોડુંક જે થાય આપણાથી જે થાય થોડું ઘણું કામ થવું જોઈએ. ગઈકાલનો એક કિસ્સો કહું છું ને, કાલે અમે કીટ દેવા જતા હતા, રસ્તામાં એક બેને ઈકો ઊભો રાખ્યો. એને વાત કરી કે પરિસ્થિતિ ખરાબ છે, વિધવા હતા બેન, નાના નાના બાળકો છે, અને થોડીક તકલીફ હતી. એને કે ભાઈ ખાવા પીવાનું ખાલી કરી આપો. હવે અમે છે ને કીટ દેવા જઈએ તો ઘણા જોતા હોય કે વિડીયો ઉતારે, ફોટા મૂકે, પણ બધી જગ્યાએ એવું નથી થતું. બધી જગ્યાના ફોટા નથી આવતા, બધી જગ્યાના વિડીયો નથી આવતા. અમને જે લાગે કે અમારે દેખાડવા જેવું છે, કેમ કે દેખાડવું પડે. લોકોને તમે દેખાડો નહીં તો કોઈક વાહે આપણી ઉપર ઘોડો થઈ જાય કે તમે પૈસા લાવો છો તો કરો હું. એટલે આ દેખાડવું પડે કે જો અમે આ પૈસાનું આ કરીએ છીએ, જેટલું કરીને એટલે બધું દેખાડીએ. પણ બધી વસ્તુ દેખાડતા નથી. મેં તમને કીધું એમ ઘણી કીટો છે કે જેના વિડીયો નહીં ઉતરે હોય, ઘણી કીટો હું પોતે ગયો નહીં હોય, પરબારી મોકલાઈ દીધી હોય કે તમે લઈ જાઓ. એ બેનને મેં કીધું તમે દુકાને જાજો, હું ફોન કરી દઉં છું, તમને ત્યાંથી કીટ આપી દેશે. બસ લે, વાત થઈ પૂરી. એ બેનનું નામ મેં નથી પૂછ્યું. હતા થોડાક અમારા આપણા ગામવાળાના રિલેટિવ જ તે, પણ એના નામ મેં નહીં પૂછ્યું, બરોબર. જેટલી માહિતી મારે જોતી હતી કે ભાઈ દેવા લાયક છે, જાણી દીધું. કાંઈ દુકાનેથી લઈ આવજો, તમને આપી દેશે. એ કીટનો ફોટો વિડીયો અમે કાંઈ શૂટ કર્યો નથી. અને હવે પછીનો આગળ આપણો આશ્રમ બની જાય, આપણો જે આ બનવાનો છે કમ્પ્લીટ થઈ જાય, એની પછીનું શું વિચારેલું છે? એની પછીનું મને જો મારી એકની ખબર છે ને, તો હું તો જ્યાં સુધી હાથ પગ મારા સલામત છે ત્યાં સુધી મારે મહેનત કરવાનો વિચાર છે. પછી ભાઈ જેવી ભગવાનની દયા. અને મેં આ લોકોને કીધું કે તમે આમાં મને સાથ સહકાર આપો, આપણે બધાયનું છે, મારું એકનું કોઈ છે નહીં. હવે આશ્રમ એટલે હું પહેલાં તો હું તમને સોફેટ કરી દઉં. પહેલું તો કે આ મંડળ જ્યારથી શરૂ થયું એટલે મંડળવાળાએ પહેલો ભાગ દીધો. મંડળ, આ મંડળના તમામ સભ્યો, એમાં હું પોતે સભ્ય જ છું, હું કોઈ પ્રમુખ છું નહીં, બરોબર. પછી બીજું કોણ તો કે આ જે ડોનેશન દેતા હોય, ફંડ ફાળો જે આપતો એ આશ્રમનો ભાગ જ છે. પછી ત્રીજું આપણે વિડીયો મૂકીએ, વિડીયોમાં જે વિડીયો જોવે, લાઇક કરે, કોમેન્ટ કરે, શેર કરે, આ બધાયનો આશ્રમ છે. મારો એકનો કે અમારો કોઈનો અંગત છે નહીં. વિડીયો જોતા હોય, લાઇક કરતા હોય, ડોનેશન દેતા હોય, અથવા બેઠા બેઠા નબળી વાતો કરતા હોય ને, ગામના ખૂણે બેઠા બેઠા એમ કહેતા હોય કે કાંઈ ન થાય, આમ ને તેમ ને, એ અમારા આશ્રમનો ભાગ છે. કેમ કે આ કોઈ મારું પર્સનલ છે નહીં, તમામ લોકોનો જાહેર છે. અને એ આશ્રમ સુધી કદાચ કોઈ દુખ્યો માણસ આવ્યો હોય તો એનું થોડું ઘણું આપણાથી થાય એટલે એ સહાય કરવી, એવો જ અમારો ભાવ છે. પછી જે કાંઈ હોય એ જે માગે એમાંથી અમારાથી જેટલું થાય એટલું અમે કરશું. સંતોષભાઈ, તમે 30 દિવસનો ચેલેન્જ શરૂ કરેલો છે કરિયાણા કીટનો, અને આજનો 18મો દિવસ છે. આ બધું કઈ રીતે મેનેજ થાય છે? હવે મેનેજમાં તો પેલા શરૂઆત કહું, ખાલી એકદમ નવીરા બેઠા હતા. ચોમાસું શરૂ થઈ ગયું એટલે રામા મંડળ રમવાનું બંધ થઈ જાય. અને પૈસા આપણી પાસે થોડા ઘણા પડ્યા હતા, એટલે પૈસા જો કે આ કીટો 30 દિવસની થાય એટલા પૈસા નહોતા, બરોબર. પણ ચેલેન્જ કોને કહેવાય કે તમે એકવાર પગ મૂકવો પડે. એટલે મને મનમાં એવું છું કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એટલે અંદરથી ખાલી એક અંદરથી વિચાર આવ્યો, એકવાર તો લોકો સામે ખાલી વાત પહેલાં મૂકી દે કે તારે ચેલેન્જ લેવાનું છે, 30 દિવસમાં 30 પરિવારને કીટ આપવાની છે. પછી પૈસા હોય કે ન હોય, થાય કે ન થાય એ પછીની વાત છે. પણ મને અંદરથી એમ થયું કે હું જો લોકો સુધી આ વાત મૂકી દઈને કે 30 દિવસમાં 30 પરિવારને કીટ આપવાની છે, એટલે પછી મારે આ ચેલેન્જ પૂરું કરવું પડશે. આબરૂ હોય, વેલ્યુ હોય, બોયલા એ પાળવું પડે, બરોબર. એટલે ઉત્સાહમાં થાય કે ન થાય, પણ હવે લડી લેવાનું છે. એટલે એ વિડીયો મેં મૂકી દીધો. દુકાનવાળાને આ કોઈને મેં વાત નહોતી કરી, હજી ક્યાંય જાહેર જ નહોતું કર્યું કે આવું કરવાનું છે, પણ આ થોડી ઘણી ખબર હોય બધાને. એટલે વિડીયો મૂકી દીધો કે 30 દિવસમાં 30 પરિવારને કીટ આપવાનું ચેલેન્જ શરૂ કર્યું છે, અને કાલથી જ શરૂ થાય છે. પૂરું થાય કે નહીં થાય પણ હવે જાહેર કર્યું છે, અને સંતોષભાઈ ટૂંકમાં આમાં આશ્રમવાળાએ કીધું છે કે કરવાનું છે, એટલે હવે કરી બતાવવું પડે.
પછી પૈસા હોય કે ન હોય એ ભગવાનની દયા એ પૂરું પાડે, પણ મને એટલું ખબર છે કે અમે જે કરવા ઈચ્છીએ છીએ એ ભગવાન પૂરું પાડે છે. અને આ ચેલેન્જમાં બધા લોકોનો પ્રેમ સાથ અને બહુ મળ્યો. પહેલા પૈસા એટલા બધા નહોતા, દાતા કોઈ તૈયાર નહોતા કે ભાઈ મારી પાસે લિસ્ટ છે દાતાનું, કાંઈ નહીં. પણ અત્યારે મારી પાસે લિસ્ટ છે, એટલે 3 દિવસના દાતા મારી પાસે વેટિંગમાં પડ્યા છે. એટલે કે મેં કીધું ભાઈ તમે 2 દી ખમો, તમારો 2 દી પછી વારો છે, આપણે તમારું લઈ લઈશું કીટ. એટલે લોકોનો પ્રેમ બહુ મળ્યો છે, સાથે બહુ મળ્યો. અને પેલી ભગવાનની દયા, કે ભગવાનની દયા હોય એની મરજી હોય તો થાય, બાકી પાંદડું હલે નહીં. ખૂબ સરસ ભાઈ વાત કરી છે ને ભાઈ. આપણે તમે ઓલા શું કહેવાય સંસ્થા પણ આપણે પ્રોવાઈડ કરો છો જેના મા બાપ ન હોય એવા દીકરીઓને, હા. તો એ કઈ રીતનું છે? હવે જે દીકરીને મમ્મી ને પપ્પા બે ન હોય, આ દીકરીને ફેક્ટરીએ કામે જવું પડે, દાડીએ જવું પડે, અને ઘરની બહાર મા બાપ વગરની દીકરી નીકળે એટલે એના માટે ઘણી બધી મુશ્કેલી આવતી હોય. આપણે કાંઈ ડિસ્કસ કરવું નથી, પણ હું તમે સમજ્યું છે ઘણી બધી મુશ્કેલી આવતી હોય. એટલે અમે એવું નક્કી કરી કે જેને મમ્મી ને પપ્પા બે ન હોય ને આવી દીકરીઓને સિલાઈ મશીન આપવા. અને એમાંય સંકલ્પ લેવો કે ભાઈ 1 વર્ષમાં 20 દીકરીઓને દેવાનું છે. ક્યાંથી આવશે, કોણ આપશે, કાંઈ નહીં. અમે જે સિલાઈ મશીન આપતા ને જેક કંપનીનું લેટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ મોડલ આવે, એ સિલાઈ મશીન 22-23 હજારનું આવે. અમુક સિલાઈ મશીન 25 હજારના આવે, બરોબર. તો અમે કીધું એ જ દેવા છે, સારામાં સારું દેવું, નબળી વસ્તુ નથી દેવાની. એટલે સ્ટાર્ટિંગમાં અમે શરૂઆતમાં મહિને 1-2 મશીન આપીને 5-6 મશીન આપી દીધા. 5 મશીન આપેલા છે, મારી પાસે ખાતરી છે, ત્યાં સુધી ફોટો છે. પછી આ હમણાં અમે કેમ્પ કરાવ્યો ભાવનગરમાં, એક સાથે 10 દીકરીઓને સિલાઈ મશીન અપાવ્યા, બરોબર. કેમ કે હું બધી જગ્યાએ સર્વે કરતો આવતો તો મને ખબર હતું એટલા દીકરીઓ આપણી પાસે છે. એટલે 10 દીકરીઓને મળીને એમની સાથે વાત કરીને મેં નક્કી કર્યું ભાવનગરમાં કેમ્પ થશે, એ કેમ્પમાં તમારે આવવાનું છે. અને એક સાથે 10 દીકરીઓને આપણે અહીંયા સિલાઈ મશીન અપાવ્યા. ટોટલ 15 દીકરીઓને આપણે સિલાઈ મશીન આપી દીધા. હજી 5 આપવાના બાકી છે, જો કે હજી 6 મહિના બાકી છે. ભગવાનની દયા હશે તો એ પૂરો થઈ જશે. ને મને અત્યારમાં મનમાં સવાલ થયો કે આમ હંદેની પહેલા તમારી ટીમ દ્વારા અથવા તમારા દ્વારા હંદેથી પહેલી વસ્તુ શું દાનમાં દેવાય ને શું હતું મતલબ? એટલે અમારા પોતાના ખર્ચે કે અમારા દ્વારા? તમારા દ્વારા એટલે મીન્સ કે ફંડ આવ્યો ન આવ્યો એને ગમે હાવ પહેલું દાન શું હતું, અને હંદેની પહેલા તમારા કેટલા પૈસા આવ્યા હતા હાવ પહેલો જે દાતા હતા એના? હવે પહેલા દાતા બાતા કોઈ હતું નહીં, એટલે અમે પોતે પૈસા ભેગા કર્યા. મેં તમને વાત કરી 100 રૂપિયા નક્કી કર્યા. અને એમાં અમે નક્કી કર્યું પૈસા છે ભલે ઓછા હોય, 6,000 રૂપિયા છે તો 3-3 હજારના 2 પરિવારનું કરો. પહેલા એક જ પરિવારને આપ્યું, 3,000 રૂપિયા ભેગા થયા, 3,000ની વસ્તુ દેવાની. બીજા મહિને 6,000 છે તો 3-3 હજાર વાળી 2. ટૂંકમાં વધારે વસ્તુ જાય અને સારી ક્વોલિટી ખાઈ દઈ દેવું, દેખાડી દેવું, એમની સારી ક્વોલિટી. અને આપણી પાસે છે તો એમને જેટલો સમય ખાઈએ કેટલું આપો. એટલે અમે 100 રૂપિયા ઉઘરાવીને નક્કી કર્યું. અને મારા એક દાતા છે, એકવાર શું થયું કે મંદિરમાં બેઠા બેઠા ધૂપનો ટાઈમ હતો અને એક બેનનો મેસેજ આવ્યો કે ભાઈ કીટ જોવે છે. મેં કીધું પૈસા મંડળમાં કાંઈ નથી, અને અમે રોકેલા, અમે તો કેટલું પછી પોગીએ કે બધી જગ્યાએ, અમારા ઘરના પૈસા તો કેટલાક દઈએ કે. એટલે મેસેજ આવ્યો કે ભાઈ કીટ જોવે છે. મેં કીધું પૈસા છે નહીં. અને એક દાતાનો વિદેશથી મેસેજ આવ્યો મારે કીટ આપવી છે. મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ મંદિરમાં બેઠો છું, ખોટું નહીં બોલું, હું કોઈ અત્યારે પૈસા નહોતા. અને એક બેનનો મેસેજ આવ્યો કીટ જોવે, તમારો મેસેજ આવ્યો દાન લઈ લો. એટલે કોકને મારી પાસે માગવું અને કોકને મને દેવું. એટલે એ ભગવાનની દયા અને એની કૃપા કે એણે મને 5,000 રૂપિયા દાનમાં આપ્યા, અને એ વસ્તુ મેં કીટમાં દીધી. આ મંડળવાળાને ઘણા નથી ખબર, પણ આ બધી વસ્તુ જાહેર કરવા નથી, પણ આ તો આજ મોકો મળ્યો છે એટલે બધાને કેવું છે મારે કે કઈ રીતે શરૂઆત થઈ હતી અમારી એમ. તો સંતોષભાઈ કોઈ દિવસ એવું બન્યું છે કે તમે સેવા કરવા ગયા હોય ને સામેથી ઘણીવાર રિસ્પોન્સ ન મળ્યો, એવું બન્યું છે કોઈ દિવસ? હા, એવું બનેલું છે. શરૂઆતમાં અમે દાઠા ગામમાં એક ભાઈને કીટ દેવા ગયા હતા. એમને કેન્સર હતું કે કંઈક ખોડ ખાપણ જેવી તકલીફ હતી, મને બહુ પાકું યાદ નથી, ઘણો સમય થઈ ગયો. એટલે પછી ભાઈને ઘરે ગયા, અમે કીટને એવું વાતચીત કરી બધી કે ભાઈ કીટને, કેમ કે આમાં વચ્ચે હિંદવાવાળા હોય, તમારી જેવા લોકો અમને કહે કે ભાઈ અહીંયા દેવા જવું છે. એટલે અમે જઈએ, પરિવારને કદાચ ખબર ન હોય તો એ ભાઈ એવું કીધું કે ભાઈ હું તો મારું કરી ખાઉં છું એમ, હું જેટલું કામ કરું છું એમાં મારું ખાવા પીવાનું તો હાલે છે, મારે ખાવા પીવાની ત્યારે કોઈ જરૂર નથી. એને એમને ના પાડી દીધી. અને મેં એ જગ્યા ઉપર ઊભો ભાઈને કીધું ભાઈ આ વાત તમારી અમને ગમી. કેમ કે ભાઈને તકલીફ હતી તોય ખોડ કાપણ કે જે કંઈ હોય, પણ તોય ભાઈએ શું કીધું કે ભાઈ હું મારું કામ કરું છું, મહેનત કરીને ખાઉં છું, મારે જરૂર નથી. એટલે ભાઈને ધન્યવાદ દીધા કે ભાઈ આ મને બહુ સારું ગમ્યું, આ કરિયાણું છે ને એ તમારી જગ્યાએ બીજા કોઈક જરૂરિયાતવાળા પરિવારને મળશે હવે તમારા લીધે એમ. તો સંતોષભાઈ મને આટલી બધી વાતો સાંભળ્યા પછી મનમાં એક મને સવાલ છે કે મા બાપ વગરના બાળકો માટે એટલું બધું કેમ? કે મા બાપ વગરના બાળકોની વાત કરીને તો એમાં એવું કેવું છે કે હું જ્યારે નાનો હતો ને ભણવા જતો એટલે નિશાળ બહુ આઘી હતી, મારે સાયકલની ઈચ્છા થઈ. નાનો છોકરો એને સાયકલ જોવે, બધાની માંગણી હોય એટલે મેં માંગણી કરી હતી. પણ ત્યારે અમારી પરિસ્થિતિ થોડીક એટલી બધી નોર્મલ હતી, એવરેજ પર્સન હતા અમે બધા, બરોબર. એટલે મેં મારા બાપાને કીધું કે સાયકલ જોવે છે. મારા દાદા બધાને મેં કીધું સાયકલ જોવે છે. એટલે બધાએ કીધું કે હમણાં નહીં, સાયકલ માટે તાત્કાલિક રાજી ન થાય. એટલે મેં 2 દી ઘરે ખાધું નહીં, અમારો પોતાનો કિસ્સો કહો, 2 દી ખાધું નહીં. અને ત્રીજા દિવસે મને સાયકલ મારા ગઢામાંના કહેવાથી આપી દીધું, ભાઈ છોકરો ભીખો છે, તમે સાયકલ આપી દો, બરોબર લઈ આવજો. એટલે સાયકલ લાવી દીધી.
એટલે હું અત્યારે એ સમય વિચારું કે મારા તો માન બાપ હતા એટલે મેં આ હઠ લીધી, એની અરે મેં નારાજગી લીધી કે ભાઈ મને સાયકલ લાવી જ દેવી પડશે, ભૂખો રહ્યો હઠ કરીને લાવ્યો કે લાવી જ દેવી પડશે. પણ જેને માન બાપ નથી હઠ કરવી હોય તો કરે કોની પાસે? આવું થાય ને, આડોહી પાડોહી પાસે તો કહેવા નહીં જવાય કે મને સાયકલ લાવી દો. એને માય નથી બાપાય નથી તો કોને કહેવા જવાનું મને સાયકલ લાવી દો? એટલે આપણે ક્યારેક એની પાસે જઈને હું સામે આવીને પૂછું તારે સાયકલ જોવે છે? નાના છોકરા ભાડું ને એટલે હું પ્રેમથી પૂછી લઉં કે સાયકલ જોવે છે, એટલે કે હા કે જોવે છે. કેમ કે આપણને ખબર છે કે આપણે નાનપણમાં આવું હઠ લીધેલી, એ લોકોને હઠ લેવી હોય પણ માન બાપ નથી તો જવાનું ક્યાં? હવે મેં હમણાં વાત કરી એમ કે હું મારું પોતાનું જ ઉદાહરણ લઉં કે મારે જ મમ્મી ને પપ્પા બે ન હોય તો મારો શું થાત? ભલે મારી ઉંમર એટલી છે પણ મા બાપ એટલે માથે હાથ છે, ટેકો છે, વાહો છે. હવે એ મારે જ ન હોય તો મને આ બધું અત્યારે હું જે કરું છું એ કરી શકવાનું છું? હું આ સેવા કરું કદાચ કરી શકવાનું છું? મારે મારા ઘરમાં ધ્યાન દેવું પડે. એટલે માન બાપ ન હોય ને એના માટે મારાથી જે થાય પછી ફૂલ કે ફૂલની પાકડી, એમનું ભણવાનું, કરિયાણું, ખાવા પીવાનું, એમનું મકાન, એમના માટે જેટલું કરવું એટલું ઓછું. કેમ કે ભગવાને એની પાસે માન બાપ બે છીનવી લીધા છે, એનો ટેકો કોણ? આપણે કદાચ ને લાખ રૂપિયા દઈએ હોય તો લાખ રૂપિયાને કેટલો સમય હાલવાના? મોટા થાય ભણવાનો આ તે નાનો મોટો ખર્ચો આવતો હોય, એટલે એને જેટલું આપો એટલું ઓછું. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે તમારા મમ્મી છે, તમારા પપ્પા છે, પણ એવા વ્યક્તિનો વિચારવાનું કે જેને મમ્મી અને પપ્પા નહીં હોય તો શું થતું હોય. ક્યારેક ક્યારેક મને હું તો હોય ને ઘરે ઘણા સમય પહેલાની વાત છે, હું વિચારતો કે મારા મારા બાપા મરી જાય ત્યારે મારો શું થાય. એટલે એ સમય મને દેખાય કે આવું થશે તેવું થશે, એટલે આપણને રોવાઈ જતું હોય. કોઈને વાત નથી કરી પણ આજ કહું છું કે આપણે એ સમય આપણે પોતે પેલા જોયો હોય કે આપણે યાર શું થાય. પછી આપણે એ વિચારવાનું કે અત્યારે જે લોકો પાસે એ નથી તો એનું શું થતું છે? બેચારાને ખાવા નહીં મળતું હોય, ભીખા હોવું પડતું હોય, કપડાં આપણે તો હારા કપડાં પહેરીએ છીએ એનું બરોબર, પણ એ લોકોને શું થતું છે? એટલે આપણાથી જેટલું થાય એટલું એવા લોકોની મદદ કરવાનો અને ભાવ એવો જ રાખવાનો કે જેટલું થાય એટલું કરવાનું. ને સંતોષભાઈ, તમે અને તમારા ટીમ દ્વારા ઘણા બધા મકાનો પણ બનાવવામાં આવ્યા છે, તો આ બધું કઈ રીતે મેનેજ થયું? હવે એ તો મને નથી ખબર આ બધું પૂરું કેમ પડ્યું, પણ હું ખાલી એટલું કહું છું કે મંડળવાળાની મહેનત, લોકોનો પ્રેમ, એનો વિશ્વાસ અને ભગવાનનો સાર હાથ માથે હતા એટલે આ બધું પગ્યું. બાકી મને મારા ઘરે થોડીક વસ્તુ લાવવાની હોય ને તો એ મને યાદ ન રહી, પણ આ કોકનું હોય ને તો એ તરત આપણને ખટકે કે ભાઈ કેમ નથી થયું. પણ એ વાતની એક વાત કે ભગવાનની દયા હોય, એની મરજી હોય તો થાય. બાકી આટલું બધું કરવું લગભગ કોઈ એકલા માણસથી કે કોઈ ગ્રુપથી પોસિબલ છે નહીં. ને તમે મકાન પણ બનાવ્યા છે, આટલું બધું દાન પણ કરો છો તમારી ટીમ દ્વારા. ને તમે અત્યારે હવે જસ્ટ હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે અમુક દીકરીઓના જેના માતા પિતા નથી એને આપણે લગ્નમાં પણ સહાય કરો છો, તો આ બધું કઈ રીતે આમ તમે કરો છો? ટૂંકમાં મારું મંડળ છે ને, મારું કહેતા હું ભલે મારો શબ્દ વાપરું પણ આ બધું અમારું. આ જે અમારું એટલે કે જેટલા લોકો છે એ બધાયનું. તળાજામાં કદાચ નાનો છોકરો હોય ને તો આ મંડળ એનું ગણાય. કેમ કે આપણે કોઈ જો ના ના પડી તમારામાં નહીં આવો, જેને આવું હોય સેવા કરીએ કે આમાં લાભ લઈએ કે. હવે અમે મંડળવાળા બેઠા હોય, એક વાત આવે કે કોઈક દીકરીને માન બાપ નથી, એના લગ્ન કરતા હોય, દીકરીના જેને મમ્મી ને પપ્પાને કેવી બળતરા થતી હોય છે કે મારા માન બાપ નથી, એક તો ઘરે પૈસા નથી, વાહોય નથી, કાકા કુટુંબ આવતું નથી. તો એ જગ્યાએ કદાચ અમે ગયા હોય અને અમે ઉભા રહ્યા હોય તો અમને હરખ થયો, અંદરથી શાંતિ મળે, આમ ઉત્સાહ મળે, શાંતિ મળે. થોડુંક એમ થાય કે ના ભાઈ આપણે કરી દીધું, એક બેનના લગ્ન કરાવી દીધા. ઘરે સાંજે હુઈએ ને તો આમ થાય કે વાશ મજા આવી ગઈ, આજે આ કામ બહુ સારું કરી દીધું આપણે. સંતોષભાઈ, તમારી જિંદગીમાં પણ માનો ત્યાં સુધી ખરાબ સમય આવ્યો હશે, તો તમે તમારા ખરાબ સમયમાં કઈ રીતે લડ્યા હતા? હવે મારી પર્સનલ લાઈફમાં તો કદાચ સડ ઉતર આવતા રહે ઘણી વાર, તો ભાઈ માણસ છે આવો સમય આવતો રહે. હું ખાલી સેવાની દ્રષ્ટિએ વાત કરું. ખરાબ સમય અમારા સેવાના કામમાં આવે, ઘણી વાર આવે. કેમ કે ક્યારેક પૈસા ન હોય તો આપણે આપણી પાસે આશય કંઈક આવ્યો હોય એને આપણે નિરાશ કરીએ, એવું થાય, આપણે એવું વિચારીએ. પણ અમારામાં ખરાબ સમય શું આવતો કે અમે ઘણા બધા લોકો આમાં મળીને સેવાનું કામ કરતા. ઘણા બધા કહેતા કે અજાણ્યા હોય, જાણીતા હોય, મિત્રો હોય, ગ્રુપ હોય, બીજા ગ્રુપ આરે આપણે કામ કરતા હોય, આમાં એવું બધું આવતું. અને મેં તો ઘણા બધા ગ્રુપ આરે કામ કરી લીધેલું છે. કોઈક આપણને ગ્રુપવાળા હોય ને એ અમને હિંદે કાંઈ દેવા જવું છે એટલે અમે એને કામ કર્યું જ કહેવાય. આમાં તો અમે ઘણા લોકો આરે અલગ અલગ પ્રકારે કામ કરેલા. એટલે આમાં નબળો સમય એ પ્રકારે આવે કે આપણે યાર કોઈક માણસ બેઠો હોય તો એ પછી એની ભાવના અલગ હોય, એના વિચાર અલગ હોય, બરોબર. આમાં શું થતું હોય કે ક્યારેક એવો સમય આવેલો છે કે અમારે યાર કામ કરતા હોય એ પછી પાછા દારૂ પીને રોડે પડ્યા હોય, બરોબર, ગમે એમ ખુલ્લામાં પડ્યા હોય. પછી અમારા ફોન આવે કે ભાઈ તમારા ગ્રુપનો માણસ તો દારૂ પીને પીડ્યો. પછી અમારે શું કરવાનું? અમારી આબરૂ હાંસવા અમારે જવું પડે. એટલે અમે ત્યાં જઈ પછી એક કિસ્સો તો એવો બનેલો છે કે એક ભાઈ પીને રોડે પડ્યા હતા, બરોબર, બધું બેવું દેખાય ને એવું બધું પડ્યા હતા. એટલે મેં ગાડી જઈને પેલા ગાડી તપાસ કરી. ગાડીમાં દારૂનો બાટલો હતો. મેં બાટલો કાઢ્યો, એક ફોટો લીધો. પહેલા એ વિડીયો હજી મારી પાસે છે. એ વિડીયો લીધો, એ ભાઈ હું તો એ લીધા, એટલે એને ખબર પડે કે એ શું કર્યું એમ. એટલે પછી ત્યાંથી એના બાપાને મેં ફોન કરીને બોલાવ્યા. એને 4-5 જણા, બહુ જબરું છે, રોષે થાય ને, બરોબર, 4-5 જણાથી આમ ટેમ્પામાં ઓછા કરીને ચડાવ્યા.
એટલે ના 15-20 જણાનું ટોળું ભેગું છું. એ કે ભાઈ હું છું? મેં કીધું છું કાંઈ ને, આપણે ગામને થોડું એવું કહેવા જવાય કે આવું આવું બધું અહીંયા આ ભાઈ કરીને બેઠા એમ, કેમ કે તે તો મારા માણા હતા. બરોબર. મેં કીધું કાંઈ ને ભાઈ, થોડીક મગજની તકલીફ છે ને, દવા ચડી ગઈ એટલે ભાઈ અહીંયા બે બંધ થઈ ગયા. અને અમે અમારા મિત્ર છે લેવા આવ્યા, એટલે 4-5 જણા ઉષા કરીને ટેમ્પામાં ચડાવ્યા. અને એવા ઘણા બધા કિસ્સા છે કે અમારી એકની વાત નથી કરતા, એવા ઘણા બધા લોકો અમારી યારે ફરતા હોય, કેમ કે આ તો સેવાનું કામ છે ભાઈ. ઓલે કેમ કે નદી વહેતી હોય તો હવા હાથ ધોઈએ, કે જેને મજા આવે સેવા કરવા, હારા મોળા બધા આવે, નકારાત્મક લોકો આવે. એટલે એ કોક ઘેરે ખરાબ દ્રષ્ટિએ જોવે, કોક ઘેરે ખરાબ કિસ્સો કરે, કે દારૂ પીને ફરે કે એમ તેમ. એટલે ટૂંકમાં અમારી ઉપર એ છાંટા ઉડે. અને હું તો ખાલી એક જ વાત કહું છું કે અત્યારે આજે અમારો સમય છે ને, એ થોડોક ભગવાનની દયાથી અમે કોક લોકોની સેવા કરીએ કે એટલો અમારો સમય થયો છે. પણ અત્યારે આમાં વાતું એવી થાય કે ભાઈ સંતોષભાઈ પાસે તો આઈફોન છે, 1.5-2 લાખ રૂપિયાનો ફોન છે, સંતોષભાઈ હારી એવી ગાડીમાં ફરે છે. હારી એવી ગાડી એટલે ઇકો, બરોબર, ઇકોમાં ફરે છે. હવે ઇકો મારા પોતાનો છે નહીં, મંડળનો ઇકો છે, બધાને ખબર છે. રહી વાત ફોનની, તો ફોન છે ને, આપણે કોઈને આમ ગમે એટલા પ્રશ્ન પૂછે ને, આપણે પોગી કોઈ નથી શકવાના 100%. 100 માણા ઉભા હોય તો 100 માણા મારથી સંતોષ પામે એ જરૂરી નથી. મને ફોનનું કોઈક પૂછે, આજથી 4 વર્ષ પહેલા મેં મારા ખુદના પૈસાના, મારી કમાણીનો, મારા બાપાના પૈસા નહીં, મારા પૈસાનો મેં ફોન લીધેલો 4 વર્ષ પહેલા. સેવાનું કામ શરૂ કરીને 2 વર્ષ થયા. તો મારા ફોન છે તો હું મને નાખી દેવાનું? મારે શું કરવાનું એનું? મારી ઘરે મારી પોતાની ગાડી, મારું લેપટોપ છે, હું લેપટોપ નથી દેખાડતો, કેમ કે મને ક્યારેક તકલીફ થાય કે લઈને લોકો પૂછશે તો ક્યાંથી આવ્યું, તો શું કહેવાનું? એટલે તમે થોડાક આગળ વયા જાઓ ને એટલે તમને ખેંચવા વાળા મળે. પહેલો પ્રશ્ન એવું પડે કે તમે પૈસા ખાઈ જાવ છો. હવે એને ખબર ન હોય કેમ પૂરું પડતું હોય, બરોબર. પછી બીજો પ્રશ્ન કે આમ તેમ ઘણી બધી આમાં મગજમારી લપટૂકમાં આવતી હોય. પણ અમે એવું નક્કી કર્યું કે કદાચ 100 વિચારે આમાં 100 પ્રશ્ન આવે ને, કોઈને જવાબ નહીં દેવાનો. જવાબ કોણ દે? ઉપરવાળો દે. આપણું કામ જવાબ દે, એને કામ કરીને દેખાડવાનું. એ એમ કહેતા ને પૈસા ખાધા તો જો આ કામ કર્યું, એને પછી બહુ હાઈફાઈ કામ કરી નાખવાનું. એટલે પહેલેથી અમારી દ્રષ્ટિ એવી જોઈએ, કોક માણસ અમને પ્રશ્ન પૂછતા હોય ને અમે મોઢે બોલીએ નહીં, કેમ કે આપણે કોઈને પોગી શકવાના છે નથી. આપણા ટાંટિયા જેને ખેંચવાના છે એ ખેંચ જ તે. કદાચ તમે ગમે એટલું કરો, હું અહીંયા બેઠો બેઠો ગળું કાપીને મરી જાય ને તો એ કોઈને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. પણ આપણે એટલું ધાર્યું કે આપણે જે કરીએ છીએ એ કરો, ખોટા કોઈને યારે સેબા લેવાનું રહેવા દો. જે કરવાનો છે એ મહેનત કરો. મંડળવાળાને આપણે પ્રેમથી કીધું મહેનત થાય એટલે કરો, ન થાય તો મંડળ બંધ કરી દો. સેવાનું કામ થવું છે થાય, નહીં થવું હોય તો બંધ થઈ જાય. એટલે નકારાત્મક આમાં ઘણી વાર આવે છે, પણ બધાનો સાથ છે ને એટલે આ બધું હાલે છે. હું તો એમ જ કહું, નકર હું એકલો હોય તો હું હારી ગયો હોય. તો સંતોષભાઈ, તમારું વિદ્યાર્થી જીવન કેવું હતું ને આમ કેવી કેવી સમસ્યા આવેલી? વિદ્યાર્થી જીવન આમ પહેલાની વાત કરું ને તો મારું વિદ્યાર્થી જીવન બહુ સારું હતું. આમ સારો સ્ટુડન્ટ હતો. જવાહર નવોદય વિદ્યાલયમાં હું પાસ થયેલો 5મા ધોરણમાં, અને મારા ગામનો પહેલો છોકરો. એટલે ત્યારથી મને કોન્ફિડન્સ બધી જગ્યાએ સારો. 10મામાં મારે સારા ટકા. પણ 11-12માં આવ્યો ને એટલે પછી મારું માઇન્ડ આખું કન્વર્ટ થવા માંડ્યું કે ભાઈ ભણી ગણી નોકરી કરીને મારે આ જ કરવાનું છે, બીજું કંઈ મારે કરવાનું જ નથી. એટલે મને ભણવામાંથી રસ ઉડી ગયો. એટલે 11-12માં એમ કહો ને કે 11મું ભણતો, 12મું ભણતો, પણ ખાલી કેવા ખાતર ભણતો. મારા ઘરે એમ હતું કે ભણે છે, પણ હું અહીંયા હોસ્ટેલે બહુ ગેમ રમતો, યુટ્યુબમાં વિડીયો ઉતારતો, ફ્રી ફાયર, એવું બધું બહુ મેં કરેલું, બરોબર. પણ પછી મને 12મામાં હું ફેલ થઈ ગયો કે મારે ભણવું જ નહોતું. મને ખબર જ હતી હવે ભણવાનું જ નથી આગળ, મારી લાઈફ નોકરી બાબત નહીં જવાનું, મારે બીજું કંઈક કરવાનું છે. એટલે એ ત્યાં મારું પૂરું થઈ ગયું. પછી મેં શરૂ કર્યો વિડીયો બનાવવાનું. મારા સારા એવા સબસ્ક્રાઈબર આવ્યા, એમાંથી મેં યુટ્યુબમાંથી કમાણી કરેલી. પછી મેં કંપનીનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો, એમાંથી સારી એવી કમાણી કરેલી. અને એ બધું મારું ટૂંકમાં બધું સરસ છે, પણ મારું ભણતરનું જીવન બહુ સારું નથી હતો. ત્યાં સુધી બહુ ફર્સ્ટ નંબર એવરેજ સારામાં સારો સ્ટુડન્ટ હતો, પણ મારો વિચાર ઉઠ્યો એટલે બધું પૂરું. તો જેમ ભાઈ વાત કરીએ એમ પણ છે ને, મેન વસ્તુ એ છે આપણને ખબર પડી જવી જોઈએ કે હવે છે ને આપણે ભણતર નથી કરવું તો નથી કરવું. મારી ખુદની વાત કરું તો મારું પણ કાંઈક એવું જ છે. તમને ક્યારેક ભવિષ્યમાં પોડકાસ્ટ શૂટ થશે મારી તો હું તમને જણાવીશ. પણ છે ને હું તમને એક અત્યારથી અહીંયા સલાહ દેવા માગું કે તમને ખબર પડે ને કે હું હવે ભણતરમાં કાંઈ નહીં કરી શકું, તો તમને જે વિષયમાં રસ છે ને એ વિષયમાં તમે છે ને મહેનત કરવાનું શરૂ કરી દેજો. કેમ કે પછી તમારી પાસે એવો ટાઈમ નહીં રહે, પછી તમને પસ્તાવો થાય. તમે જો શરૂ નહીં કરશો ને અત્યારે તો તમને પસ્તાવો થાય. પસ્તાવો થાય એની કરતાં છે ને તમે આમ જે મનમાં હોય તમારે શરૂ કરી દેજો. ને ભાઈ પછી આપણે કે તમારું આમ ફેમિલીનો સપોર્ટ કેવો હતો આ સેવાના કાર્ય શરૂ કર્યા ત્યારે? હવે ફેમિલીમાં એવું છે કે મેં આજે કામ શરૂ કર્યું ને ત્યારે મારા ઘરે ખબર જ નહોતી કે હું આ કામ કરવાનો છું, મંડળ બાબતે કે કાંઈ પણ બાબતે. પણ મારા ઘરે બીજા લોકોએ કીધું કે ભાઈ તમારો છોકરો આવું સેવાનું કામ કરવાનો છે. ઘણા હોય ને પોઈન્ટ મારવાવાળા. મારા ઘરે ગયો એટલે મને પૂછ્યું કે ભાઈ આવું કંઈ કરવાનું છે? મારા બાએ મને પૂછ્યું. મેં કીધું હા કરવાનું છે, કાંઈ વાંધો નહીં કરો. અને ત્યારથી ફેમિલીથી પહેલેથી જ્યારથી એને ખબર પડી કે આવા કામ કરશે એટલે પહેલાં મને થોડું ઘણું કામ કરવા દેતા, ઘરનું કામ હિંતા. પણ અત્યારના હાલના સમયે એને ખબર એવી છે કે મારા લીધે બીજા ઘણા બધા પરિવારમાં ખાવા પીવાનું જાય છે, ઘણા બધાના મકાન બને, ઘણા બધાના કામ થાય. એટલે મારા ઘરેથી મને હાવે હાવ છૂટી.
કોઈ પણ રીતે મને ઘરનું કામ નથી કહેતા કે કોઈ પૈસાનું પ્રેશર નહીં, કોઈ દિવસ નહીં. મારા બા અને મારા બાપા એવી રીતે રાખે છે કે ભાઈ એના દીકરાના લીધે, એટલે કે મારા બા અને મારા બાપા એવી વાતો કરે કે ભાઈ મારા દીકરાના લીધે કદાચ બીજા લોકોનું સારું થતું હોય તો તમ તારે અમે એ બીજા લોકો માટે આપી દઈએ. અમારે તમ તારે ભલે અમારો દીકરો પણ એ બીજાના માટે કહેશું, અમે એમને કોઈ પણ બીજું કંઈ ફોર્સ નહીં કરી. એટલે પહેલેથી ટોટલી મને સપોર્ટ કરે છે. પછી કરિયાણાની કીટ હોય ને તો અમે ચોખા વેચાતા લાવી, ઘઉં બાજરો મારા ઘરે લાવી, તેમાં કાંઈ પણ તકલીફ હોય તો ચોખા મારા બાપ હોય તે હાથે સાફ કરે રોજ. જ્યારે કીટ એકારે લાવી એટલે સાફ કરે, પછી એની રીતે પેક કરીને મૂકી દઈ. પછી સેવા બાબતે કોઈ પણ કામ હોય તો મારા બાપા કોઈ દિવસ મને રોકટોક રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે જેટલા વાગે કોઈ દિવસ રોકટોક કરી નથી. અને એ બીજી એક વાત કહેવાય, અમારે કેવું થયું કે અમારા ઘરે, મારા પોતાના ઘરે ખાવાનું તેલ ખૂટી ગયું. એટલે કેવું છું, તેલ લેવા માટે મને 3500 રૂપિયા ઘરેથી આપ્યા કે ભાઈ તું તેલ લેતા આવજે, બરોબર. એટલે હું રસ્તામાં જતો હતો ને અમારે કીટના ઘઉં બાજરો ખૂટવાનો હતો, અમે જે કીટ આપી એનો બાજરો ખૂટવાનો હતો, એટલા માટે બાજરો લેવા ગયા. હવે ત્યાં અમારી પાસે પૈસા હતા નહીં, કેમ કે અમે રોકડ વહીવટ કરતા નથી, પ્લસમાં ગૂગલ પે, ફોન પે અમે કરી શકતા નથી, ટ્રસ્ટ બની ગયું અમારું એટલા માટે, બરોબર. એટલે ચેક આપવો પડે. હવે આપણે હગાવાલાને કંઈ ચેક અપાય નહીં, એટલે 6000 રૂપિયા પેમેન્ટ દેવાનું. તે મારા ઘરેથી જે 3000 આપેલા હતા, 3000 મારા ખાતામાં હતા, એ 6000 રૂપિયા મેં બાજરો ત્યાંથી લઈ લીધો. પછી મારા ઘરે 3 દિવસ સુધી હું ઘરે પહોંચ્યો ને તો એ પૂછે કેમ ભાઈ તેલ નથી લેવો. તે મારે છોકરાઓને એમ કહે ઘાણી બેન થઈ ગઈ, હું એમ જ કહું ઘાણી બેન થઈ ગઈ કે ભૂલાઈ ગયું, એમ તો ન કહેવાય કે એ પૈસા મેં આપી દીધા, બરોબર. પછી અમે પહેલાં એક જગ્યાએથી બાજરો પહેલાં લાવેલા, એના પૈસા દેવાના બાકી હતા. તો મારા ભાઈએ કીધું કે ભાઈ કેટલા દેવાના બાકી છે? મેં કીધું 4500 રૂપિયા જેવું થાય છે. એટલે એણે મને પાછા બીજા 45 રૂપિયા આપ્યા કે ભાઈ હાલે તું દઈ દે. હવે એ મને એમ કહે જ્યારે તારી પાસે પાછા આવે ત્યારે તું દેજે. હવે એ મને યાદ રહે, એને યાદ રહે તો ઠીક છે, નકર પછી કાંઈ નહીં, ભૂલી જવાનું. અને અમારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ આમ બધી રીતે સારું છે. મારા દાદા પોતે સરકારી નોકરી કરતા, એનું અત્યારે 17-18 હજાર રૂપિયા પેન્શન આવે. મારા બાપા કડિયા કામ કરે, એમાં એને સારામાં સારું કામ થાય છે, ભગવાનની દયા. મારા ભાઈ, મારા ભાભી બધા પોતપોતાની રીતે સેટ છે. એટલે મેં કીધું એમ કે સંતોષ ગોહિલ કદાચ એ ગોહિલ પરિવારમાં ન હોય તો કોઈને ફેર પડવાનો નથી. અને અમે એટલા સદ્ધર છીએ કે અમારે દેવું હોય તો અમે દઈ શકીએ, અને મારે પોતે જવું હોય તો હું જઈ પણ શકું. એટલે એમાં ઘણા લોકો એવું કહેતા કે તમે રોજ કામ ધંધો પાડીને કેમ જાઓ છો? તો હું તો જઈ શકું છું, કેમ કે મારે ફેમિલીમાં મને પૂરેપૂરો સપોર્ટ છે. એમ કહેવાય કે મારા ભાઈ અને મારા બાપાએ મને બીજા લોકો માટે સોંપી દીધો છે, એટલો સપોર્ટ છે મને. તો ખૂબ સારી વાત કહેવાય કે ભાઈને ઘરેથી બહુ ખૂબ સારો સપોર્ટ મળે છે. અને નકર ઘણીવાર એવું પણ થાય કે આપણે સેવા ખૂબ કરવી હોય પણ આપણા ઘરેથી જ સેવા ન કરવા દે તો તમે શું કરવાના? અને બીજો એક પ્લસમાં એક પોઈન્ટ એ મારે કેવો છે કે મારા લગ્ન થઈ ગયેલા છે, બરોબર. મારા વાઈફ છે, એટલે ઘણા લોકોને શું થાય લગ્ન થાય પછી જીવન આખું ફરી જાય, કેમ કે વાઈફનું કીધું કરવું પડે, એ કેમ હાલવું પડે. પણ હું આજે સેવાના કાર્ય કરું છું ને, એણે મને કોઈ દિવસ એવું નથી કીધું કે તમારે બહાર નહીં જવાનું, સેવા નહીં કરવાની. એ મને એમ જ કહે સેવાના કામમાં તમને કોઈ દિવસ કાંઈ રોકટોક આવશે નહીં. એટલે આવા સપોર્ટિવ પાર્ટનર હોય ને તો આપણને મજા આવે. ભલે એક પર્સનલ લાઈફમાં જે કાંઈ હાલતું હોય પણ સેવા બાબતે અમને કોઈ દિવસ ઘરેથી મારા વાઈફ, મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ, ભાભી, મારા દાદા કોઈ દિવસ મને રોકટોક નહીં. જે મન ફાવે એ કરો, પણ સારું કરો અને સેવાના કામ કરો. તો સંતોષભાઈ, તમારો આમ વિદ્યાર્થી જીવનમાં આમ સપનું શું હતું? સપનું તો મેં પહેલા વાત કરી એમ કે પહેલા ભણવામાં બહુ હોશિયાર હતો. બધાનું સપનું નોકરી જ હોય, સારી એવી ડોક્ટર, કલેક્ટર બનવું, પોલીસ બનવું, આ બનવું, ઓલું બનવું, ઘણા બધા સપના હતા. સમયે સપના ફરે, બરોબર. આવા બધા મારા સપના હતા. પણ પછી એક સમયે મને મનમાં લાઈટ થઈ ગઈ કે ભાઈ ભણીને નોકરી કરવા હાટું આપણે જન્મ લીધો નથી, આપણાથી થાય તો કોઈકના કામ કરશું. અને મેં પહેલા વાત કરી એમ કે ભાઈ 5 મિત્રો બેઠા હતા, ઓફિસે બેઠા વાત કરી કે આવો આશ્રમ કરવાનો છે. એટલે મનમાં એકવાર નક્કી કર્યું કરવાનો છે, એટલે એકવાર લડી તો લેવાનો એમાં. એટલે પછી મારા સપના બધા ફરી ગયા. અને અત્યારે ટોટલી ભગવાનની દયા, કદાચ મને કોઈક નોકરી આપે, હું એક સપોર્ટ કરવા માગું છું કે મને ઘણી ફ્રેન્ચાઇઝી એવું મને કીધેલું, 1-2 છે અલગ અલગ ઘણી બધી, કે મને કોલ કરીને કહે કે રોકાણ બધું અમે કરી દઈએ, તમારે ખાલી તમારું નામ દેવાનું અને વિડીયો બનાવવાનો કે ભાઈ આ મારી દુકાન છે, કે આ મારી જગ્યા છે, કે મારી શોપ છે, કે મારું જે કંઈ પણ છે એમ મારા નામે આંકવાનું, બરોબર. પણ અત્યારે મારે એની જરૂર નથી. ભવિષ્યમાં મારે ઓપન કરવું છે તો મારા નામની જે કંઈ પણ ફ્રેન્ચાઇઝી કરીશ કામ. પણ અત્યારે એ લોકોના ફોન આવ્યો ને તો મેં કીધું ભાઈ હમણાં ખમો, મારે અત્યારે કોઈ પણ એવી જરૂર છે નહીં કે મારે પોતે પૈસા કમાવા પડે, કેમ કે એ બધું કરવા જાવ તો મારું અહીંથી ધ્યાન વિખેરાઈ જાય, મારું ધ્યાન ફરી જાય આખું. તો સંતોષભાઈ, મેં એટલે આમ બધું તમે સેવાના કાર્યો કરો છો અને આવું બધું થાય, તમને કોઈ માણસો એવું કહે છે કે તમને કાંઈ ઈગો બીગો આવી જવું કોઈ કહે છે કે? આમાં શું થાય કે કામ જે કરતા હોય ને એને ખબર હોય કે પૂરું કઈ રીતે ભરતું હોય. અને ઈગો આપણે કોઈ દિવસ ગરીબ માણસો કે નાના માણસો આપણે કોઈ દિવસ ઈગો નહીં. એ કદાચ હેઠે બેઠા હોય ને તો હું એને હેઠે બેસી જાઉં, ના ધૂળ હોય ને તો હું ધૂળમાં બેસી જાઉં, મને કોઈ ફેર ન પડે. ઈગો હોય કે અમુક માણસ મોટા લોકો આપણી સામે આવે અને આપણી સામે એમ અકડથી ઊભા રહે અને એમ કે હું કંઈક શું, એવા લોકો સામે હું 100% ઈગો રાખો જ છું અને રાખવો જ જોઈએ. કેમ કે હું પોતે સ્વાભિમાની માણસ છું. મને એ નથી ગમતું કે હું કોઈક પાસે જા વાત ફેલાવું કે રૂબરૂ. હજી સુધીમાં રૂબરૂ આપણે કોઈ પણ માણસ પાસે દાનની આશા રાખી નથી. આપણે વિડીયોમાં જાહેર કરીએ છીએ, લોકોને દેવાની ઈચ્છા થાય તો દે, બાકી મંડળ મહેનત કરે, ભગવાનની દયા હશે એટલું થાય.
બાકી ઈગો છે એ વાત 100%ની છે, પણ મેં કીધું એમ કે નાના માણસો વારે કોઈ દિવસ ઈગો નહીં રાખવાનો, પણ જે લોકો આપણી સામે ઈગો બતાવે, તેવડ બતાવે, એ સામે હું 100%થી ઈગોથી જ રહું છું, અને એમ જ આપણું જીવન હાલશે. તો સંતોષભાઈ, તમે ઘણા વર્ષથી સેવા કરો છો, આ સેવાના કાર્યમાં આમ ટોટલ કેટલો ખર્ચો થયો હશે? હવે અત્યાર સુધીમાં તો એમ કોણ કે લાખો કરતાં વધારે રકમનો આમાં ખર્ચો થઈ ગયો છે, પણ મારી પાસે જેટલું મને યાદી છે, અને મેં ગઈકાલે છે ને આનો હિસાબ કર્યો હતો, આખું બેંકનું સ્ટેટમેન્ટ મેં ગઈકાલે રાતે કાઢ્યું હતું. એટલે એ સ્ટેટમેન્ટ પ્રમાણે જોવા જઈએ ને તો આખો પરફેક્ટ આંકડો હું તમને કહીશ, 24,59,000 રૂપિયા અને 745.31 પૈસા, એટલે ગણો છો એટલે 24,60,000 રૂપિયા તમે કહી શકો. આ પાછલા એક વર્ષ એટલે કે 11 જુલાઈ 2025 થી 10 જૂન 2026 ખાલી એક વર્ષનો ખર્ચો 24,60,000 રૂપિયા તમે ગણી લેવાના. અને એમાંથી 12,96,000 રૂપિયાનું અમને દાન મળ્યું હતું ઓનલાઈન વિડીયો દ્વારા. આ છે તે છે, અને મારી પાસે ટોટલ આંકડો છે, ફિગર હું તમને સ્ક્રીન ઉપર બતાતું છે. એ ટોટલ આંકડો છે જેમાં એક વર્ષની અંદર એટલો ખર્ચો કર્યો, એટલે મહિનાની એવરેજ સમજો ને તો 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય, અને સામે લાખ રૂપિયાનું ડોનેશન આશ્રમને મળે છે. એટલે કામ તો ઘણા થાય જ છે, પણ અલગ અલગ જગ્યામાં નોખા થતા હોય, એટલે આપણે જે આશ્રમનું કાર્ય થોડુંક બાકી છે. તો સંતોષભાઈ, અત્યારે આપણે પોડકાસ્ટ જોઈને કોઈને મનમાં થાય કે મારે ડોનેશન કરવું છે, તો એ તો કઈ રીતે તમને કરી શકશે? હવે અત્યારે આપણે છે ને ટ્રસ્ટ બનાવી નાખ્યું છે, ફાઉન્ડેશન, અલગધણી ફાઉન્ડેશન. એનું સ્કેનર હું તમને આપી દઈશ. એ સ્કેનર ઉપર કંઈ પણ પેમેન્ટ કરે ને તો મારા કોઈને પર્સનલ અકાઉન્ટમાં નહીં આવે, કોઈ વ્યક્તિના પર્સનલ અકાઉન્ટમાં નહીં જાય. સરકાર માન્ય જે કંઈ સર્ટિફિકેટ હોય એ માન્ય આપણી પાસે ટ્રસ્ટનું અકાઉન્ટ છે એમાં જશે. અને આની પહેલાં પણ અમે જે અકાઉન્ટમાં કરતા એ અમારા જોઈન્ટ અકાઉન્ટ હતા, મંડળવાળા મિત્રોના જોઈન્ટ અકાઉન્ટ, એમાં અમે કરતા. હવે ટ્રસ્ટનું અકાઉન્ટ બની નાખ્યું, કારણ કે આપણે થોડીક સેવાનો વિકાસ થયો છે, તો આપણે કાયદાકીય રીતે પણ હાલવું પડે, એટલા માટે ટ્રસ્ટનું સ્કેનર આપી દઈશ તમને હું. તો તમને સ્ક્રીન ઉપર અત્યારે સ્કેનર બતાતો હશે, જે ભાઈ કોઈ ભાઈને અથવા બેનને આપણે ડોનેશન કરવું હોય તો આપણે સ્કેનર ઉપર કરી શકે છે. સીધો પૈસો આપણા ભાઈને આપણે જે શું કે અલગધણી ફાઉન્ડેશનમાં જાય, સીધો કોઈના પર્સનલ અકાઉન્ટમાં નહીં જવાનું. ખૂબ ખૂબ સરસ ભાઈ મહેનત કરી છે, ભાઈની ટીમે પણ સારી મહેનત કરી છે. નકર તો અત્યારે ભાઈ પોતે પોતપોતાના આપણે ગજા ભરવા બળ કરતા હોય, પણ ભાઈને એની ટીમ છે એ ભાઈ બહુ મસ્ત, દિલથી સેલ્યુટ છે, બહુ કામ કરે છે. તો ખૂબ સારી વાત કહેવાય. ના, થેન્ક યુ પહેલાં તો કે મારી જેવા માણસને અહીંયા સુધી અત્યાર સુધી તમે સાંભળો, અને તમે બધાએ સાંભળો એ બદલ તમારા લોકોનો દિલથી આભાર. હવે મારા જે વિચાર હતા એ મેં તમને કીધા છે, આમાં તમને કંઈ પણ ખોટું લાગે કે મારા વિચારથી તમે સહમત ન થાવ તો મેં કંઈ બંદૂક લગાડવા જેવી વાત છે નહીં. મારા વિચાર મેં કીધા, તમારા વિચાર તમારા લોકો પાસે હોઈ શકે. અને પ્લસમાં બીજી વાત કે હું જે કંઈ કાર્ય કરું છું, એટલે હું જેમાં મહેનત કરું છું અત્યારે, એમાં ખાલી મારે એકલા દ્વારા થતું નથી, મારે હારે આખું અમારું મંડળ છે, અને એ લોકો દ્વારા, પછી આ વિડીયો જોતા એમના દ્વારા, દાતાઓ દ્વારા થાય છે. અને ખાસ એક મારા મંડળના જે છોકરા આજ મારી હારે જેટલા આવ્યા છે એમને ખાલી બતાવવા છે, તો 2 ઘડી માટે વહી આવો બધા વહી આવો. જે કંઈ પણ અત્યાર સુધી તમે જે કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ જોયા ને, એમાંથી આજમાં જેટલા અહીંયા આવી શકતા થાય એટલા લોકોનો અહીંયા લાવ્યો છું. આ અમારા મિત્રો છે, બધા મંડળના સભ્યો છે, અને આ લોકોના સાથેના સહકારથી, દાતાના સાથેના સહકારથી, ભગવાનના આશીર્વાદથી થાય છે. અલગધણી આશ્રમ રામા મંડળમાં અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જોડાણા હતા, ઘણા બધા લોકોને પછી એમની મરજી નહોતી એટલે એમને રજા લીધી છે, અને ઘણા લોકો નવા આવતા જાય છે. ટૂંકમાં આ સેવાનું કાર્ય છે, જેને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી સેવા કરે, અને પછી એમની ઈચ્છા ન હોય એટલે એમની રીતે અલગ થઈ જાય છે. બાકી તમામ લોકોનો દિલથી આભાર, એટલે સુધી તમે લોકોએ સાંભળ્યા અને અમારા કાર્યને એટલે સુધી પહોંચાડ્યું ને, એ બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.